यदि माम प्रतीकारं यदि माम प्रतीकारं अशस्त्र शस्त्र प्राणय आ संधि छूटी पड़े છે એટલે આ આગળ લગાડજો अशस्त्रं शस्त्र प्राणय अशस्त्रं शस्त्र प्राणय यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्र प्राणय यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्र प्राणय धार्तराष्ट्र रणे हन्त्यो धार्तराष्ट्र रणे हन्त्यो तन्मे क्षेमतरं भवेत् धार्तराष्ट्रं रणे हन्त्यो तन्मे क्षेमतरं भवेत् धार्तराष्ट्र रणे हन्त्यो तन्मे क्षेमतरं भवेत् यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्र प्राणय धार्तराष्ट्रं रणे हन्त्यो तन्मे क्षेमतरं भवेत् यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्र प्राणय धार्तराष्ट्रं रणे हन्त्यो तन्मे क्षेमतरं भवेत् यदि माम प्रतीकारं अशस्त्र शस्त्र प्राणय धार्तराष्ट्रं रणे हन्यो तन्मे क्षेमतरं भवेत् यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्र प्राणय धार्तराष्ट्रं આટલું બોલી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. હવે એને બોલવાનું થતું નથી. હવે સંજય બોલે. સંજય ઉવાચ एव मुक्तार्जुन संख्ये एव मुक्तार्जुन संख्ये रथोपस्थ उपासित रथोपस्थ उपाविशत् एव मुक्तार्जुन संख्ये रथोपस्थ उपाविशत् एव मुक्तार्जुन संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सचरं चापं विसृज्य सचरं चापं विसृज्य सचरं चापं
शोक संविघ्न मानस शोक संविघ्न मानस विसृज्य संशयं चापं शोक संविघ्न मानस विसृज्य सचरं चापं शोक संविघ्न मानस एवमुक्तार्जुना संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सचरं चापं शोक संविघ्न मानस विसृज्य सचरं एवमुक्तार्जुना संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सचरं चापं शोक संविघ्न मानस उपस्थ उपाविशत् विसृज्य सचरं चापं शोक संविघ्न मानस। ओम तत्सदिति श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्म विद्यायाम योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे विषाद योगो नाम प्रथमोऽध्यायः। हरिः ओम्। कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। यदि मम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणय धातराष्ट्रस्य रणे हन्यो तन्मे क्षेमतरं भवेत्। संजय उवाच एवमुक्तार्जुना संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सचरं चापं शोक संविघ्न मानस। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 51મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 45મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। એમાં કઈ વાત હતી તો કે આ મોટા આશ્ચર્યની અને દુઃખની વાત છે। બે વાતો અહીં એક સાથે અર્જુન ભગવાનને કહે છે। અહો બત, અહો એટલે આશ્ચર્ય અને બત એટલે દુઃખ। આ બે વાતો એક સાથે ભગવાનને અર્જુન કહે છે। આ મોટા આશ્ચર્યની અને દુઃખની વાત છે કે અમે લોકો પાપ કરવા તત્પર થયા છીએ અને તે પણ કે જે રાજ્ય અને સુખના લોભે પોતાના સ્વજનોને હણવા તૈયાર થયા છે। મારે યુદ્ધ કરવું નથી। આમ ભગવાનની સામે 45 શ્લોકમાં દલીલ કરે છે કે રાજ્ય અને સુખ માટે અમારે યુદ્ધ કરવું નથી। એમ કરી અને અહીંયા આચાર્ય પણ વ્યક્ત કરે છે। આચાર્ય એટલા માટે વ્યક્ત કરે છે કે સામેનો પક્ષમાં દુર્યોધન તો દુર્બુદ્ધિનો છે, એને ધર્મ શું છે, અધ્યાત્મ શું છે, ભક્તિ શું છે, જ્ઞાન શું છે
એ જાણતો નથી. એટલે એ કદાચ 11 અક્ષરની સેના લઈને યુદ્ધમાં આવેલો છે, પણ હું તો જાણું જ છું કે યુદ્ધના પરિણામ કેવી રીતના થવાના છે. એટલે એક આશ્ચર્ય આ થાય છે, અને બીજું દુઃખ એ થાય છે કે આ લોકોને બધાને હણી અને થોડાક દિવસો માટે કે થોડાક વર્ષો માટે અમારે ગાદી ઉપર બેસવાનું જીતા પછી, અને પછી 30-35 વર્ષ પછી પણ અમે વૃદ્ધ થવું ને ત્યારે આ બધું દીકરાને હોપીને તો અમારે જવાનું છે. તો થોડાક વર્ષો માટે અમારે યુદ્ધ કરી અને અમારે નરકમાં શા માટે જવાનું? કારણ કે મૂળ વસ્તુ તો અહીંયા નરકનો અર્જુનને ડર છે. 2 વાતનો ખાસ ડર. એક તો પાપ, યુદ્ધ કરે એટલે એના ઘણા નબળા પરિણામો થાય. સનાતન ધર્મ ખલાસ થાય, કુળ ધર્મ ખલાસ થાય, સ્વધર્મ ખલાસ થાય. આ બધા ધર્મ જાય એટલે નીતિ છે, પ્રામાણિકતા છે, કૃતજ્ઞતા છે, ભાવ છે, પ્રેમ છે, આ બધું સમાજમાંથી ખલાસ થાય. ને આ બધું સમાજમાંથી ખલાસ થાય અને બાકીની પ્રજા રહેશે એ વર્ણશંકર પ્રજા બધી ઉત્પન્ન થાય. અને વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય તો એ કોઈ ધાર્મિક કાર્ય કરી શકે નહીં. એટલે જે ગયેલા છે તે, જવાના છે તે, અને હવે પછી જન્મીને જવાના છે તે, આ 3 પેઢીની વાત અર્જુન ભગવાનને કહેશે કે આ 3 નરકમાં રહેશે. અને એને તર્પણ વિધિ, શ્રાદ્ધ વિધિ કે કોઈ પ્રકારની આવી રીતની કરી શકશે. આટલી દલીલ આ ભગવાન સાથે ઘણીવાર અર્જુન આ કરે છે. આજે આપણે આ શ્લોકની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. એણે 2 વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્ર પ્રાણય ધાર્તરાષ્ટ્ર રણે હાન્યુ તન્મે ક્ષેમતરમ ભવે. બહુ સરસ આ શ્લોકની અંદર છેલ્લો શ્લોક છે અર્જુનની દલીલનો. પછી તો પાછલી બેઠકે જ્યાં રથની બાજુમાં બેસવા ઉઠવાનું રાખ્યું હતું ને, ત્યાં બધું ધનુષ્ય તજીને શાંતિથી બેસી જાય છે. પછી કંઈ બોલતો નથી. યદિ એટલે આ જો એમ. પછી શસ્ત્ર પાણય એટલે હાથમાં શસ્ત્ર લીધેલા. ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પક્ષમાં જે લોકો 11 અક્ષરની સૈન્ય લડવા આવ્યા છે એના હાથમાં શસ્ત્ર છે. એ શસ્ત્રથી જો મને મારી નાખે ને તો હું મારું ગાંડી ઉપાડવાનો નથી. આટલા નિર્ણય ઉપર અર્જુન આવી ગયો છે. શું કહે છે? ધાર્તરાષ્ટ્ર એટલે કે ધાર્તરાષ્ટ્રના પક્ષપાતી લોકો, રણે એટલે રણમાં, અપ્રતિકારમ એટલે સામનો ન કરનાર એવા. હવે હું સામનો કરવાનો નથી એમ કે. અશસ્ત્રમ હું પણ હવે શસ્ત્ર ઉપાડવાનો નથી. મામ અને મને, હન્યુ એટલે હણી નાખે. એ ભલે શસ્ત્ર ઉપાડી અને મને હણી નાખે તો પણ હું શસ્ત્ર ઉપાડવાનો નથી. હન્યુ એટલે હણી નાખે તો પણ, તત એટલે તે, મેં એટલે મારા માટે, ક્ષેમતરમ એટલે વધુ કલ્યાણકારક, ભવેત એટલે થશે. એ લોકો મને મારી નાખશે ને તો મારું કલ્યાણ થઈ જવાનું છે. મારું બલિદાન, એક તો હું બલિદાન આપવાનો છું ને, એટલે બલિદાન આપે ને એ તો માણસ અમર થઈ જાય. એટલે હું શસ્ત્ર ઉપાડીશ ને આ લોકો હાથમાં શસ્ત્ર ધારણ કરી અને મને મારવા માટે આવશે તો પણ યુદ્ધની અંદર હું શસ્ત્ર ઉપાડવાનો નથી. કારણ કે મારે આવું પાપ કરી અને નરકની અંદર મારે જવું. મૂળ વસ્તુ આ છે. એ લોકો મને મારે ને તો મારું કલ્યાણ થઈ જવાનું છે. એટલે અહીંયા કલ્યાણની વાત પણ કરી છે. આટલી વાતો આજે આપણે સમજવાની છે. યદિ મામ ક્ષેમતરમ ભવેત, પહેલી લીટીમાં લખ્યું છે. હું લખ્યું? અર્જુન કહે છે કે જો હું યુદ્ધથી બધી રીતે નિવૃત્ત થઈ જઈશ તો કદાચ એ દુર્યોધન વગેરે પણ યુદ્ધથી નિવૃત્ત થઈ જશે. હું નિવૃત્ત થાય એટલે એ પણ નિવૃત્ત થઈ જાય. અહીં બધા ભેગા તો એટલા માટે થયા છે ને કે હસ્તિનાપુરનું રાજ્ય કૌરવ પાસે ટકી રહે, બરાબર, અને લડીને પાંડવોને મારીને અમે હસ્તિનાપુરને આવી રીતના ગાદી ઉપર બેસી, એ હેતુથી તો એ આવ્યા છે. એટલે હું જો ન લડું તો એ કોઈ લડવાના નથી, અને લડ્યા વગર એને હસ્તિનાપુર મળી જવાનું. આવો વિચાર અર્જુન ભગવાનની સામે મૂકે છે કે ભગવાન હું નિવૃત્ત થાવ એટલે કૌરવ પણ નિવૃત્ત થઈ જવાના છે. કારણ કે અમે કશું જ
ઈસીશું નહીં અને લડીશું પણ નહીં, તો પછી આ લોકો યુદ્ધ કરશે શા માટે? અમે જ હથિયાર નહીં ઉપાડીએ તો આ લોકો લડશે શા માટે? પરંતુ કદાચ આવેશમાં આવીને અર્જુન ભગવાન સામે દલીલ કરતા કહે છે કે હે ભગવાન, કદાચ આવેશમાં આવી અને એ બધા ધાતરાષ્ટ્રો એટલે ધૃતરાષ્ટ્રના પક્ષમાંથી લડવા આવેલા જે લોકો છે એ કદાચ હાથમાં શસ્ત્ર લઈ ઉદ્વિગ અને ક્રોધની અંદર કદાચ ઉપાડે અને મારી પાસે આવીને મને મારી નાખે ને, તો એમાં જ મારું કલ્યાણ છે. મારે હવે બીજું કાંઈ જોતું, મારું કલ્યાણ આમાં જ છે. એ લોકો મને મારી નાખે ને તો પણ હું મારું ગાંડી ઉપાડવા તૈયાર નથી. એટલે કે ધૃતરાષ્ટ્રના પક્ષપાતી લોકો કાયમ માટે અમારા રસ્તાઓમાં કાંટા નાખતા રહે છે. અમારા દુશ્મન બનીને વારંવાર અનેક પ્રકારની યોજના કરી અને અમને ખલાસ કરવાનો પ્રયત્ન કરે છે. શા માટે? કે હસ્તિનાપુરનું રાજ્ય કાયમ એના હાથમાં ટકે એટલે અમને મારવા માટેના અનેક પ્રયત્નો કર્યા છે. હવે જો એ અમને મારી જ નાખે તો ભલેની કાયમ માટેથી હસ્તિનાપુરની ગાદી ઉપર બેસે, મારે નરકમાં જવું નથી. તો એમનું એ મારવું મારા માટે હિતકાર બનશે. કારણ કે મેં યુદ્ધમાં ગુરુજનોને મારીને ઘણું ભારે પાપ કરવાનો જે નિશ્ચય કર્યો હતો તે નિશ્ચયરૂપી પાપનો પ્રાયશ્ચિત થઈ જશે. એ પાપથી હું શુદ્ધ થઈ જઈશ. તાત્પર્ય એ છે કે હું યુદ્ધ નહીં કરું તો પણ પાપથી બચીશ અને મારા કુળનો ભયંકર નાશ થતો હું અટકાવીશ. અહીંયા આ દલીલ ભગવાનને કરે છે કે એ લોકો હું યુદ્ધ નહીં કરું એટલે હકીકતે એ પણ નહીં કરે. અને કદાચ જો ધાતરાષ્ટ્રો હાથમાં હથિયાર લઈને આવે અને કદાચ મને મારી નાખે, અને મેં તો નિશ્ચય કરી લીધો છે કે આવા ગુરુ અને આવા પિતામાં જેવા જે છે, જે પૂજવા લાયક છે, જે વંદન કરવા લાયક છે, જેનું તીર્થ લઈને પવિત્ર થવા દેવા, એવા લોકોને તો હું મારવાનો નથી ને. આવો મેં જે નિર્ણય કર્યો હતો, હવે ભગવાન નિર્ણય એ કરું છું કે હવે મારે આ લોકોને મારીને મારે નરકમાં જવાનું નથી. તેથી મારું કલ્યાણ શેમાં છે? એ લોકો મને મારે અને આવા યુદ્ધની અંદર હું મારું બલિદાન આપી દઉં ને, એ મોટામાં મોટું પુણ્યનું કામ. આ બલિદાન આપવા સુધી અર્જુન અહીંયા ભગવાનને વાત કરે છે. શું બલિદાન? નકર એકલા આ છે કેટલા બધા યુદ્ધો એણે જીતા છે. અત્યારે તો ભગવાન એની જોડે છે, પણ ભગવાન વગરના પણ ઘણા બધા યુદ્ધો, મહાભારત આપણે વાંચીને તો મહાભારતની અંદર એકલા અર્જુને ઘણા બધા યુદ્ધો જીતા છે. અહીંયા તો ભગવાન જોડે છે એટલે મરવાનો તો એને બિલકુલ ડર નથી. હાથમાં ગાંડી લે એટલે સામેવાળો મરવાનો જ છે. એવા ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈ અને અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો અને ભગવાનને કહી દીધું પણ ખરું કે હવે છેલ્લી ઘડીએ આ બધાને જોઈ લઉં, કારણ કે હવે પછી પૃથ્વી ઉપર આ 11 અક્ષરની સેના જોવા મળશે નહીં. એનો અર્થ શું થયો? હું લડીશ, હું ઊભો થઈશ અને ગાંડી લઈ અને બધા જ કૌરવોને હું આવી રીતના હણી નાખીશ. તેથી આ કૌરવોને એકવાર જોઈ તો લઉં કે મારી સામે યુદ્ધ કરવા માટે કેટલા કૌરવ પક્ષમાંથી મહારથીઓ આવ્યા છે. એનો અર્થ એવો કે એ મરવા માટે જન્મો નથી, હારવા માટે જન્મો નથી, પણ બે વસ્તુ એના મગજમાં ફિટ થઈ ગઈ છે. એ કાઢવી આ વ્યાસ કહે છે બહુ અઘરી છે. એક તો પાપ અને બીજું છે નરક. આ પાપ અને નરક એ તો છે જ. હું નરકમાં જાઉં એનો પણ વાંધો નહીં, પણ આ કુળને જો ખલાસ કરીશ ને તો આખું કુળ નરકની અંદર જશે અને લાંબા સમય સુધી. આ શ્લોકમાં શું કહે છે કે લાંબા સમય સુધી આ બધા નરકની અંદર પીસાતા રહેશે અને ફરીથી એનો જન્મ થશે તો ગટર અને ભૂંડની યોનિમાં થશે. એટલે કાયમ માટે આ લડતા આ બધા નરકમાં જશે. એની આવી સ્થિતિ થશે. તેથી આ લોકો કદાચ શસ્ત્ર હાથમાં લઈ અને મને મારવા માટે જો તૈયાર થઈ જાય ને તો પણ મારું ગાંડી હું ઉપાડવાનો નથી. આમ કરી અને અર્જુન પાછલી બેઠક ઉપર હથિયાર ફેંકી, ગાંડી ફેંકી અને શાંતિથી આરામથી બેસી જાય છે. જૂના કાળની જે લડાઈઓ હતી ને એ બધી જોવા જેવી હતી. કોઈ યોદ્ધો લડતો થાકી જાય અથવા કોઈ એને ઈજા થઈ હોય ને તો દરેક રથની પાછળ અહીંયા આવી રીતની વ્યવસ્થાઓ હતી કે ત્યાં આરામ કરી શકે. અને નિયમો પણ એવા હતા
કેવા કે ઘાયલ થયેલો હોય, કોઈના હાથમાં હથિયાર ન હોય, એક કદાચ રથ ઉપર બેઠો હોય, બીજો નીચેથી લડતો હોય તો પણ લડતા નહીં. હામાં જે હોય ને એ રીતે આખા બધા યુદ્ધના નિયમો હતા. તેથી મારે યુદ્ધ કરવું નથી એમ કરી અને પાછલી બેઠક ઉપર ધનુષ્યને ફેંકી અને અર્જુન ચૂપચાપ બેસી જાય છે. શા માટે? મારે નરક ભોગવવું નથી. એટલે કે હું પણ પાપથી બચીશ અને મારા કુળનો પણ નાશ થશે નહીં. હું જો લડાઈ નહીં કરું અને આ કૌરવો જો પાછા હસ્તિનાપુર રહીને રાજ્ય ભોગવશે, કારણ કે લડવા આવ્યા છે, હું નહીં લડું એટલે એ પણ નહીં લડે, અને કદાચ લડે અને મને મારે તો પણ હું કે હથિયાર ઉપાડવાનો. આ બે વાતો ભગવાનની સામે અહીંયા રજૂ કરે છે. બીજું, જે મનુષ્ય પોતાના માટે જે કોઈ બાબતનું વર્ણન કરે છે એ બાબતની એના પોતાના ઉપર અસર પડે છે. અર્જુને પણ જ્યારે શોકમગ્ન થઈને 28મા શ્લોકથી બોલવાની શરૂઆત કરી હતી ત્યારે એ એટલા શોકમગ્ન હતો નહીં કે જેટલા એ અત્યારે આ શું કહેવાય 46મા શ્લોકની અંદર જેટલો શોકમગ્ન હતો એટલો 28મા શ્લોકમાં એ શોકમગ્ન હતો નહીં. ત્યારે તો જોશ હતો, ઉત્સાહ હતી, સ્ફૂર્તિ હતી, ચૈતન્ય હતું, અને આ ગાંડીના ટકાથી બધા જ કૌરવોને એક જ દિવસમાં ખલાસ કરી નાખી. આવી વીરવૃત્તિવાળી 28મા શ્લોકથી શરૂઆત થઈ. પણ એ જ્યારે અહીંયા 46મા શ્લોક સુધી ઘણી બધી દલીલો કરતો આવ્યો ત્યારે એકદમ ઢીલો થઈ જાય છે. પહેલાંની જે વીરવૃત્તિ હતી ને એ ધીમે ધીમે વીરવૃત્તિ ખલાસ થઈ ગઈ અને ધીમે ધીમે શરીરની અંદર ઘણા બધા આવી રીતના એને જોવા મળ્યા. તેથી કહે છે કે જે 28મા શ્લોકથી બોલવાની શરૂઆત કરી હતી ત્યારે એટલા શોકમગ્ન હતું કે જેટલા એ અત્યારે શોકમગ્ન છે. પહેલાં અર્જુન યુદ્ધથી નિવૃત્ત થયા ન હતા, પણ શોકમગ્ન થઈને બોલતા અંતે એ યુદ્ધની નિવૃત્તિ થઈ જાય છે અને બાણ સહિત ધનુષ્ય તજીને બેસી જાય છે. ભગવાને એ વિચાર્યું કે અર્જુનને બોલવાનો ઉભરો નીકળી જાય પછી હું બોલું એમ. અત્યારે શું છે, એના મનની અંદર એટલો બધો ઉભરો છે. શેનો ઉભરો છે કે સ્વજનોને જોઈ અને આ સ્વજનોને મારે મારવા નથી, એટલે એને મોહ ઉત્પન્ન થયો છે. કોના ઉપર? સ્વજનો ઉપર મોહ ઉત્પન્ન થયો છે. અને મોહના હિસાબે ભગવાનની સામે આટલી બધી દલીલો કરે છે. એક પછી એક દલીલ કરતો હોય છે. ભગવાન શાંતિથી એકદમ માથા ઉપર બરફ રાખી અને ભગવાન અર્જુનની બધી જ દલીલો સાંભળે છે કે આનો અંદરથી બધો વસવસો નીકળી જાય, અંદરથી બધો આવી તો કદડો નીકળી જાય ને, અને પછી જો હું એને કહું ને તો બરોબર એની અંદર આ વાત ઉતરી જાય. તેથી ભગવાન આ પ્રથમ અધ્યાયમાં એક પણ શ્લોક અત્યાર સુધી ભગવાન બોલ્યા નથી. ભગવાન કે જેટલું તારે કહેવું હોય ને ભાઈ એટલું તું ઓકી નાખ, એકવાર બરાબર તું ઓકી નાખ, અને પછી મારે જે કાંઈ કહેવાનું છે ને એ પછી હું શરૂઆત કરી. એ બીજા અધ્યાયથી શરૂઆત થાય છે. અત્યારે તો ભગવાન કહે છે ભાઈ તારે જે, એટલે આ છેલ્લા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે અર્જુને ભગવાનને કહે અને પાછલી બેઠક ઉપર જઈને બેસી ગયો. તને શું કહેવાય ગાંડીઓને પણ ફેંકી દીધું કે ભાઈ મારે લડવું નથી. અહીંયા સુધી અર્જુન આવી ગયો છે. એમ કે અર્જુન યુદ્ધથી નિવૃત્ત થયા ન હતા, પણ શોકમગ્ન થઈને બોલતા અંતે એ યુદ્ધથી નિવૃત્ત થઈ જાય છે અને બાણ સહિત ધનુષ્ય તજીને બેસી જાય છે. ભગવાને એ વિચાર્યું કે અર્જુનને બોલવાનો ઉભરો નીકળી જાય તો પછી હું બોલવું. એક તો ઉભરો છે અને બોલવા તો દેવો જોઈએ. બોલો અર્થાત બોલવાથી અર્જુનનો શોક બહાર આવી જાય, મનમાં કંઈ જ શોક બાકી ન રહે, ત્યારે જ મારા વચનોની અસર એના ઉપર થાય. મારા વચનોની અસર એના ઉપર ક્યારે થાય કે ખાલી હોય તો કાંઈક ભરી શકાય, પણ પૂરું ભરેલું હોય તો શું થાય? આપણી ઘરે ઘડો હોય, માટલું હોય, ગોળો હોય, એ પૂર્ણ એકદમ ભરેલો હોય તો શું થાય? આપણે એમાં કાંઈ નાખીએ તો સીધું બહાર જ જાય ને. એટલે ભગવાન કહે છે કે આનું માટલું ખાલી થાય ને પછી મારે જે કાંઈ તત્વજ્ઞાન, જે કાંઈ વિચાર, જે કાંઈ ભરવાનું છે ને એ ખાલી થાય તો હું ભરું એમ. એટલે ભગવાન અહીં બધું એનો ઉભરો જેટલો છે ને શોક ને મગમાં થયેલો અર્જુન એ બધો જ ઉભરો અહીં ભગવાન કે બહાર નીકળી જાય પછી મારે જે અંદર ખાલી પડેલું છે ને એમાં જે ભરવાનું છે ને એ હું ભરીશ.
બોલવું અર્થાત બોલવાથી અર્જુનનો શોક બહાર આવી જાય, મનમાં કંઈ શોક બાકી ન રહે, ત્યારે જ મારા વચનોની એના ઉપર અસર થશે. તો જ થાય ને. આપણે ઘણીવાર અહીં સાંભળવા માટે આવી, પણ કદડો બધો ઘણો વાસના છે, કામના છે, કાંઈક ફોન આવવાનો છે ને ઘેરે શું થયું છે ને બધું લઈને બેઠા હોય ને આપણે બધું સંપૂર્ણ ખાલી કરી અને ઠેલી રાખવાની ક્યાં દરવાજે, દરરોજ એક એક ઠેલી રાખવાની. આપણી મનની કામના છે, વાસના છે, કાંઈ ધંધાની વ્યવહારની જે કાંઈ હોય ને એ અહીંયા ઠેલીમાં નાખીને અહીંયા ખાલી થઈને આવવાનું. ખાલી થઈને આવી તો જ એની અંદર કાંઈક નાખી શકાય અથવા જાય. પણ ઘણી વસ્તુ આપણે મગજમાં જ લઈને બેઠા હોય તો અહીંથી જે કીધેલો વિચાર છે ને એ બાયપાસ થઈ જાય છે. પછી ખબર પડતી ને જાણું આજ હું કીધું છે. એનું કારણ કે ભરેલા ઘડાની અંદર ઉમેરી શકાતું નથી. એમ ભગવાન પણ વિચાર કરે છે કે આની ભંભલી જો ખાલી થઈ જાય ને તો પછી મારે જે કાંઈ તત્વજ્ઞાન કહેવાનું છે ને એ તત્વજ્ઞાન નાખવું તો એની અંદર એ તત્વજ્ઞાન ભરાય. એટલે ભગવાન એના ઉભરાની રાહ, હવે કેટલોક ઉભરો છે એ ભગવાન ટગર ટગર જોવે છે કે આ ભાઈનો કેટલો ઉભરો છે. પણ આ છેલ્લા શ્લોકમાં બધું જ જે કાંઈ કહેવાનું હતું ને એ અર્જુને બધો આખો નિચોડ છેલ્લા શ્લોકની અંદર ભગવાનને કહે અને નક્કી જ કરી નાખ્યું છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. એ લોકો શસ્ત્ર લઈ અને મારી ઉપર હુમલો કરીને જો મને મારે ને તો મારું બલિદાન આ સંસ્કૃતિના કાર્યમાં અપાશે અને હું અમર થઈ જાય. કારણ કે આ યુદ્ધ એટલું ભયંકર છે, એમાં મારું બલિદાન જો અપાય ને તો હું મહાન થઈ જાઉં. એટલે મારે ભાઈ યુદ્ધ કરવું નથી. આમ બાણ ફેંકી અને પાછલી બેઠક ઉપર બેસે. એટલે ભગવાન વચ્ચે કશું જ બોલતા નથી. હું ભગવાન કે તારે જે કાંઈ કહેવું હોય ને એ બધું તારે શાંતિથી કે. એટલે ભગવાન શાંતિથી આ બધી દલીલો 46 શ્લોક સુધી સાંભળે છે. પછી આગળ કહે છે દ્રષ્ટિ જીવન કલ્યાણ તરફ જ હોય છે કે એનું કલ્યાણ કેવી રીતે થાય. ભગવાન આ ઊંચી કક્ષાની દ્રષ્ટિએ એ લૌકિક દ્રષ્ટિવાળા લોકો સમજી નથી શકતા, એટલે એ ભગવાનની વાતોને બરાબર નહીં માને. એમ અત્યારે બહુ સરસ રીતે અહીં સમજાવતા કહે છે. ત્યાર પછી અર્જુને પોતાને ધર્માત્મા માની યુદ્ધથી નિવૃત્ત થવા માટે જેટલી દલીલો કરી છે અને યુક્તિઓ ભગવાન સામે રજૂ કરી છે એ બધી અર્જુનની દલીલોને જ સંસારમાં રચા પૈચા રહેલા લોકોને સાચી સમજશે. અને હવે પછી ભગવાન અર્જુનને જે વાતો સમજાવશે એમને ચાસી નહીં માને. અત્યાર સુધીની અર્જુનની જે દલીલો હતી ને એ સાંસારિક લોકો કદાચ આટલી દલીલો કરશે અર્જુને કરીને એ બધી સાચી લાગશે. કેવી કે ભાઈ રાજ્યથી હું છે, ભોગથી હું છે, આ તો કદાચ 5-25 વર્ષ સુધી ભોગવીએ, મરવાનો તો એક દિવસ બધાને. આવી દલીલો જે કરી છે એ સાંસારિક માણસને કદાચ સાચી લાગશે ને એ પ્રમાણે કદાચ અનુસરણ કરવાનો પ્રયત્ન કરશે. પણ ત્યાર પછી બીજા અધ્યાયથી 11મા શ્લોક પછી ભગવાને જે તત્વજ્ઞાન આપવાની જે શરૂઆત કરી છે, બરાબર ને, એ કદાચ સાંસારિક માણસને કદાચ સ્વીકારવા તૈયાર થશે નહીં. એટલે ભગવાન બહુ શાંતિથી આ બધી વાતો સાંભળે છે. અત્યાર સુધી અર્જુને પોતાના ધર્માત્મા માને યુદ્ધથી નિવૃત્ત થવા માટે જેટલી દલીલો કરી છે અને યુક્તિઓ આપી છે એ બધી અર્જુનની દલીલોને સંસારમાં રચા પૈચા રહેલા લોકો સાચી સમજશે. અને હવે પછી ભગવાન અર્જુનને જે વાતો સમજાવશે એમને સાચી નહીં માને. સંસારમાં ખાલી રચા પૈચા રહે છે એની વાત છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં, ભક્તિના માર્ગમાં, જ્ઞાનના માર્ગમાં, કર્મયોગના માર્ગમાં જે આગળ વધે છે એની વાત કરતા નથી. વાત કોની કરે છે? ફક્ત ખાઓ પીવો, મજા કરો, કમાવો અને આ જગતમાં ભગવાન જેવું કાંઈ છે નહીં. જેટલું મળ્યું એટલું ભોગવી લ્યો. આવતો જન્મ કોને ખબર છે માણસનો મળે કે પશુનો મળે. તેથી જેટલું ભોગવાય તેટલું ભોગવી લ્યો. એવા લોકો મેં જે 11મા શ્લોકથી બીજા અધ્યાયમાં જો કહેવાનું છું ને એ વાત એનો સ્પર્શ છે ને એવું અહીં કહે છે. એનું કારણ એ છે કે મનુષ્ય જે સ્થિતિમાં હોય છે એ સ્થિતિની એ કક્ષાની વાતને જ એ સાચી સમજે છે. એનાથી ઊંચી કક્ષાની વાત તેઓ સમજી નથી શકતા. અર્જુનના હૈયામાં કૌટુંબિક મોહ છે અને એ મોહમાં
બંધાઈને ધર્મની અને સાધુતાની સારી સારી વાતો કહી રહ્યો છે. કેવી? ધર્મની અને સાધુતાની સારી સારી વાતો પ્રથમ અધ્યાયમાં કરી રહ્યો છે. એટલે લોકોના હૈયામાં કૌટુંબિક મોહ હોય છે. એ લોકોને જ અર્જુનની વાતો સારી લાગશે, પરંતુ ભગવાનની દ્રષ્ટિ જીવના કલ્યાણ તરફ છે. કેવી? ભગવાનની દ્રષ્ટિ ક્યાં છે? જીવનું કલ્યાણ કેમાં વધારે થાય એમાં ભગવાનની દ્રષ્ટિ હોય છે. એનું કલ્યાણ કેવી રીતે થાય? ભગવાનની આ ઊંચી કક્ષાની દ્રષ્ટિને એ લૌકિક દ્રષ્ટિવાળા લોકો સમજી નથી શકતા. એટલે એ ભગવાનની વાતોને બરાબર નહીં માને, પરંતુ એવું માનશે કે અર્જુન માટે યુદ્ધરૂપી પાપથી બચવું એ બહુ સાચું છે. પરંતુ ભગવાને તેમને યુદ્ધમાં જોડી બરાબર ના કર્યું. ઘણા લોકો કે આ યુદ્ધમાં ભગવાનને અર્જુનને જોડ્યો ને એ બરોબર કર્યું નથી યુદ્ધ કરવાનું, એ જ બરોબર વાત હાલતી હતી. પણ ભગવાન એને ઘણીવાર બળજબરીથી, ઘણા લોકો એવી દલીલ કરે છે કે ભગવાને એને બળજબરીથી યુદ્ધમાં જોડ્યો છે. પણ આગળના શ્લોકોનો આપણે જેમ જેમ અભ્યાસ કરતા જશું ત્યારે આપણે ખબર પડશે કે અર્જુન બધી માગણી જ કરે છે અને માગણી પ્રમાણે જ ભગવાન એના જવાબો આપે છે. ભગવાને બળજબરીથી કોઈ વસ્તુ અર્જુન ઉપર ઠોકી બેસાડવાની વાત કરી નથી. 18મા અધ્યાયમાં તો ભગવાને અર્જુનને સ્પષ્ટ કહી દીધું કે હે અર્જુન, હું તને જે કહું છું એ તારા કલ્યાણ માટે જ કહું છું. આ જગતની અંદર રહેવાનું છે, એમાં પણ તારે કલ્યાણ કરવાનું છે, અને મર્યા પછી જે તને યોનિ મળે એમાં પણ તારું કલ્યાણ થવાનું છે. આ બધી જ વાતો મેં તને 18મા અધ્યાય સુધી કહી દીધી છે. હવે તારી બુદ્ધિમાં ઉતરતું હોય, તને કરવા જેવું લાગતું હોય તો તું કર, નહીતર તું ને હું છૂટા, એવું 18મા અધ્યાયમાં કહી દીધું કે તારા કાંઈ પ્રશ્ન હતા, તારી કાંઈ મુશ્કેલી હતી, તારી કાંઈ અગવડ હતી ને તે જે કાંઈ પ્રશ્ન કર્યા હતા એ બધાનો મેં મારી બુદ્ધિ અનુસાર મેં જવાબ તને આપી દીધો છે. હવે લડવું નહીં લડવું, આ આતતાઈઓને હણવા નહીં હણવા, સ્વજનો પ્રત્યે પ્રેમ રાખો, આદર રાખો, એ જે તારે કરવું હોય તે કર. મારું આગ્રહ નથી કે હવે તું યુદ્ધ કર અને કૌરવોને તું હણી નાખ. મારે તો જે કહેવાનું હતું એ મેં કહી નાખ્યું છે. એટલે ભગવાન કોઈ દિવસ અહીંયા અર્જુનને પણ દબાણ કરતા નથી. તારે તો લડવું જ પડશે. આવો એક શબ્દ પણ 18મા અધ્યાયમાં બધી વાતો આવવાની છે. અને તેથી જ અર્જુન કહેશે કે ભગવાન, હવે તમે જે કીધેલી છે ને, મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મને સ્મૃતિ પાછી મળી ગઈ છે. નષ્ટો મોહ, મૂળ વસ્તુ ક્યાં હતી? પહેલા અધ્યાયમાં સ્વજનો પ્રત્યે મોહ ઉત્પન્ન થયો હતો, અને એનો મોહ ન જાય ત્યાં સુધી ભગવાન એક એક વાત અહીંયા 18મા અધ્યાય સુધી અહીંયા કહેશે. નકર 11મો અધ્યાય ખોલીને તો 11મા અધ્યાયની અંદર કહેશે મારો મોહ તો નષ્ટ થઈ ગયો છે, પણ છતાંય 11 પછી 12, 13, 14, 15, 16, 17 ને 18 અહીંયા સુધી ભગવાને શા માટે ભાઈ કહેવાનું ચાલુ રાખ્યું? ભગવાન કહેશે કે આને મોહ તો નષ્ટ થઈ ગયો છે, પણ પાછી સ્મૃતિ મળવી જોઈએ છે, એ મળી નથી. એક વસ્તુ મળી ગઈ, મોહ નાશ થઈ ગયો, હાલો હવે કાંઈ વાંધો નહીં, પણ પાછી સ્મૃતિ મળવી જોઈએ ને કે હું ક્ષત્રિય છું અને સામે આતતાઈઓ છે જેણે અમને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યા નથી, એની સામે મારે લડવા, આ સ્મૃતિ એને મળવી જોઈએ. એ મળી નહીં ત્યાં સુધી ભગવાને કીધું. તેથી 18મા અધ્યાય કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, મારો મોહ નષ્ટ થઈ ગયો અને હવે મને સ્મૃતિ પાછી મળી ગઈ છે કે હું યુદ્ધમાં શા માટે આવ્યો છું. કુરુક્ષેત્રના મેદાનની અંદર કાંઈ ભજીયા ખાવા માટે કે ગાંઠિયા ખાવા માટે આવ્યો, એ સ્મૃતિ એને પાછી આવી ગઈ. હું કે ક્રિકેટની મેચ જોવા માટે કે લગ્ન પ્રસંગની અંદર અહીંયા ફાર્મ હાઉસમાં હું આવ્યો નથી, હું તો લડવા માટે આવ્યો છું, ક્ષત્રિય છું. અને આ તૈયારી તો કેટલાય વર્ષો સુધી ચાલી, એમાં તો 13 વર્ષ સુધી તો કેટલું ભેગું કરવા માટેના ઘણા બધા પાંડવોએ પ્રયત્ન કર્યા. ખબર તો હતી જ કે યુદ્ધ એ તો નક્કી જ વાત છે. એટલે આ સ્મૃતિ જે વહી ગઈ હતી બધી, એ સ્મૃતિ 18મા અધ્યાયની અંદર પાછી એને આવી જાય છે. નકર મોહ નષ્ટ તો 11મો અધ્યાય આખો વિશ્વ રૂપ દર્શન જો આપણે વાંચીને તો એમાં અર્જુન જ પોતે કહેશે કે મારો મોહ નષ્ટ થઈ ગયો છે. તો મોહ નષ્ટ થઈ જાય તો ભગવાને અહીંયા સટલ પાડી દેવું જોઈએ ને
પણ ભગવાને સટર પાડ્યું નહીં. મોહ ખાલી નષ્ટ થયા હાલે નહીં, તારી સ્મૃતિ તને પાછી મળવી જોઈએ. બરાબર. અને એ સ્મૃતિ અને 18મા અધ્યાયમાં આ શ્લોકોની અંદર મળે છે. કહેવાનો અર્થ કે અહીંયા પણ કે ભગવાનની વાતો બરાબર નહીં માને, પરંતુ આવું માનશે કે અર્જુન માટે યુદ્ધ રૂપી પાપથી બચવું એ બહુ સાચું હતું, પરંતુ ભગવાને તેમને યુદ્ધમાં જોડી બરાબર ન કર્યું. આવા ઘણા લોકો ઘણી વાર દલીલો પણ કરશે કે ભગવાને આ ખૂબ મોટું 11 અક્ષરની કૌરવોની અને 7 અક્ષરની પાંડવોની આ બધાને મરાવી નાખ્યા, આટલા ગળા કપાવીને કેટલું કર્યું, ભગવાને યોગ્ય કર્યું. ઘણા બધા ઘણી રીતે ઘણા એંગલથી દલીલો કરશે. એમ કે વાસ્તવમાં ભગવાન અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું નથી. વાસ્તવમાં ભગવાને અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું. એણે તો કહી દીધું યથા યોગ્યમ તથા કરું, તને જે લાગે એ કર ભાઈ, હું તને યુદ્ધ કરી એમાંય પણ કહેતો નથી. બરાબર. અને આ કુરુક્ષેત્ર છોડીને વયો જાય એમ પણ કહેતો નથી. તારા મનમાં જેમ યોગ્ય લાગે એમ કર. મેં તો મારે જે કાંઈ વાત કહેવાની હતી ને એ વાત મેં તને કહી દીધી, તને યોગ્ય લાગે એમ. અહીંયા કહે છે ને કે વાસ્તવમાં ભગવાને અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું જ નથી. એમ જો ખરા અર્થથી ગીતા જો વાંચી અને એના એક શબ્દ ઉપર આપણે જો ધ્યાન રાખીને તો આ બધી વાતો આપણે સમજાશે. વાસ્તવમાં ભગવાને અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું નથી, પરંતુ તેમને પોતાના કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું. શું છે? તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનું કર્તવ્ય શું છે એનું જ્ઞાન એણે જે દલીલો કરીને એ દલીલોમાં ભગવાને અર્જુનના કર્તૃત્વનું અથવા કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે. યુદ્ધ તો અર્જુનને કર્તવ્ય રૂપે આપમેળે જ મળ્યું છે. એટલે યુદ્ધનો વિચાર તો અર્જુનનો પોતાનો જ હતો. તેઓ પોતે જ યુદ્ધ માટે પ્રવૃત્ત થયા હતા અને નિવૃત્ત પણ તે જ પોતે જ થયો હતો. યુદ્ધ માટે તો આવ્યો. અને જે વખતે પિતામાં ભીષ્મનો શંખ વાગ્યો, આપણે જોયું ને કે પાંડવ પક્ષમાંથી 18 શંખો વગાડ્યા. ભગવાન કૃષ્ણે પહેલાં શંખની શરૂઆત કરી, બીજો શંખ અર્જુને વગાડ્યો, ત્રીજો શંખ ભીમે વગાડ્યો. આમ કરીને એક પછી એક બધા શંખ વગાડવા લાગ્યા. ને બધા શંખ વગાડતા જ્યારે પાંડવ પક્ષના બધા શંખ પૂરા થયા પછી પિતામાં ભીષ્મ અહીંયા કૌરવ તરફથી સરસેનાપતિ તરીકે એક શંખની ધ્વનિ કરે છે. શંખની ધ્વનિ કરી અને કૌરવ પક્ષની અંદરથી વાજા અને વાજિંત્રો વાગવા માંડ્યા કે પિતામાં ભીષ્મે આપણે યુદ્ધ કરવા માટેનો સંકેત આપી દીધો. આવું આ લોકો સમજ્યા. એટલે એ સમજી અને બધા પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. અને વાજિંત્રો જેવા વાગ્યા એવો અર્જુનાએ સફેદ 4 ઘોડામાં જોડેલો જે રથ હતો, કેશવ એનો સારથી હતો. અને અહીંયા જ્યારે એન્ટ્રી થઈને ત્યારે આ શંખ વાગ્યા પછી અર્જુનનો હાથ સીધો ગાંડી ઉપર ગયો અને ગાંડી ઉઠાવી લીધું કે હવે કૌરવોને આજના દિવસે બધાને ખતમ કરી નાખી. એટલે લડવાનો નિર્ણય કોણે કર્યો તો? અર્જુને કર્યો. અને પછી પિતામાં ભીષ્મ અને દ્રોણને સ્વજનોને જોઈ અને નિવૃત્ત થવાનો નિર્ણય કોણે કર્યો? અર્જુન. એટલે ભગવાન અહીં બહુ સ્પષ્ટતા કરે છે કે અર્જુને લડવાનો નિર્ણય પણ અર્જુને કર્યો હતો. એનો પિતામાં ભીષ્મનો શંખ વાગી ગયો એટલે હાથ સીધું ગાંડી ઉપર ગયું અને એને સીધો ટંકાર કરીને કીધું કે આજના દિવસે કૌરવોને ખલાસ કરી અને હસ્તિનાપુરની ગાદી આજે જ હું હસ્તગત કરી. આટલી ઉત્સાહ, સ્ફૂર્તિ, ચૈતન્ય, શક્તિ, બળ અને આટલું પરાક્રમ લઈને અર્જુન યુદ્ધના મેદાનમાં દાખલ થયો હતો. અને બરોબર એટલે યુદ્ધનો નિર્ણય એણે પોતે જ કર્યો છે કે મારે લડવાનું છે, આતતાઈઓને મારવાના છે અને નથી લડવું. આવા લોકોની પૂજા કરવી છે, એને વંદન કરવા છે, એનું શું કહેવાય એના પગનું તીર્થ લઈને મારે પવિત્ર. એ પણ ભાષા એ જ બોલે છે. બંને ભાષા કોણ બોલે છે? એટલે ભગવાન કહે છે કે આપણે અહીં કાંઈ વચ્ચે આવતા નથી. મેં તો ખાલી અર્જુનના કર્તવ્યનું ભાન કરાવ્યું છે. મેં અર્જુનને એમ પણ નથી કીધું કે ભાઈ હવે તું લડવાની તૈયારી કરી નાખેલા. મેં તો જ્યાં અટકો, જ્યાં એના પ્રશ્ન હતા એ પ્રશ્નો પ્રમાણે મેં એના કર્તવ્યનું ભાન કરાવ્યું છે. જેમ કર્તવ્યનું ભાન થાય એટલે માણસની અંદર શક્તિ આવે ને, જેમ જાંબુવાને હનુમાનજીના કર્તવ્યનું ભાન કરાયું કે તમે પણ આ બધા નમાલા થઈને લમણે હાથ લઈને બધા વાંદરો દરિયા કિનારા ઉપર બેસી ગયા છે, તમે પણ આ શિલા ઉપર આવી રીતના બેસી ગયા તો શું કરવું કે ભાઈ?
આમાં કાંઈ હવે સીતાનો પતો લાગે એવું લાગતું નથી. આપણે કેટલી ગુફાઓ, કેટલા મોટા વનોમાં ઘૂમ્યા, મોટી મોટી ગુફાઓમાં ગયા, દરિયા કિનારે ગયા, સમુદ્રમાં ગયા, બધી જેટલી આ એક મહિનાથી તો આપણે રાત દિવસ સીતાની શોધખોળ કરવા માટે તો પ્રયત્ન કરીએ સહી. અને હવે નથી જ મળવાની, અને હવે અહીંયા નથી જ મળવાની તો શું કરવાનું? એટલે કે લમણે હાથ લઈને, અને એ વખતે જાંબુવંત એના કર્તવ્યનું ભાન કરાવે છે કે તું જ્યારે જન્મો ને હનુમાન, ત્યારે તને ખબર કદાચ નહીં હોય, પણ તું જન્મો ત્યારે સૂર્યને સફરજન ગળી, અને સૂર્યને પણ તે ગળી ગયો હતો. બધા દેવો અકળાયા, પ્રાર્થનાઓ કરી, અને પ્રાર્થનાઓ કરી પછી આ સૂર્યને મોઢામાંથી બારો. આ બાળપણની અંદર જન્મતાની સાથે આટલી તાકાત, આટલું બળ, આટલું શૌર્ય, આટલી વીરવૃત્તિ તારી અંદર પડેલી હતી. એ વીરવૃત્તિને તું જાગૃત કર. આ શક્તિ તારી અંદર પડેલી છે. અને હવે તો સરનામું મળી ગયું છે, સીતાજી ક્યાં છે એ પણ આપણે સંપાતીએ બધી જ વાત આપને સમજાવી દીધી. માટે ઉઠ, ઊભો થા અને તારી વીરવૃત્તિને જાગૃત કર. શક્તિ તો પડેલી છે, પણ કર્તવ્ય એકદમ આવી રીતનું ખલાસ થાય તારે કર્તવ્યને જાગૃત કરવા માટે કોઈ માણસની જરૂર તો પડે. અહીંયા કર્તવ્ય ભૂલી અહીંયા પોતાનું કર્તવ્ય શું છે તો કે લડવાનું. શા માટે? તો કે ક્ષત્રિય છે, અને ક્ષત્રિય તરીકે યુદ્ધની અંદર લડવું જ જોઈએ, એ એનું કર્તવ્ય છે. ભગવાને તો ખાલી એને કર્તવ્ય તારું શું છે એ વાત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ બહુ સરસ અહીં સમજાવે છે કે વાસ્તવમાં ભગવાને અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું નથી, પરંતુ તેમને પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું છે. યુદ્ધ તો અર્જુનને કર્તવ્ય રૂપે આપમેળે જ મળ્યું હતું. એટલે યુદ્ધનો વિચાર તો અર્જુનનો પોતાનો જ હતો. તેઓ પોતે જ યુદ્ધ માટે પ્રવૃત્ત થયા હતા, અને તેથી તેઓ ભગવાનને આમંત્રણ આપીને લાવ્યા હતા. ગયા હતા કે નહીં? દ્વારકામાં હું કામાં ગયા હતા ભાઈ? આપણે 2 દિવસ પહેલાં જોયું ને કે અર્જુન અને દુર્યોધન બે દ્વારકા. શા માટે? બધા પ્રકારના અહીંયા જે વિષ્ટિઓ કરવાની હતી, સમજણો ઊભી કરવાની હતી, બધું આપવાની વાત, બધી વાતો પૂરી થઈ ગઈ ને હવે એમાં કોઈ જગ્યાએ કાંઈ સફળ થયા નહીં. યુદ્ધ તો નક્કી થઈ ગયું હતું, કારણ કે કોઈ અહીંયા વિષ્ટિની અંદર કોઈ સફળ થયું નહીં. એટલે યુદ્ધ નક્કી થયા પછી અર્જુન અને દુર્યોધન બંને દ્વારકામાં જાય છે અને ભગવાનની પાસે માગણી કરે છે. માગણી કરે છે એટલે ભગવાન તો શાંતિથી કહે છે, ભાઈ મારી પાસે 2 વાતો છે. એક તો મારી પાસે નારાયણી સેના છે, એક પક્ષમાં નારાયણી સેના, અને એક પક્ષમાં હું એકલો નારાયણ પોતે જ રહેવાનો છું. 2 તમે માગવા માટે આવ્યો છો, 2 તમે મારા સગા છો, સંબંધી છો. જેટલો અર્જુન છે તેટલો દુર્યોધન છે. તમારે નક્કી કરવાનું છે કે આ 2માંથી કઈ વસ્તુ કોને કોને જોઈ સહી. ભગવાન વિચાર કરે છે કે અર્જુન નાનો છે, તેથી પ્રથમ એને માગવાનો અધિકાર આપવો જોઈએ. તેથી દુર્યોધનને સમજાવે છે કે ભાઈ તું મોટો છો ભાઈઓની અંદર, એટલે તું અધિકાર એને પહેલો. દુર્યોધન સમજી ગયો, મનમાં વિચાર કરતો હતો કે આ જો નારાયણી સેના અર્જુન ન માગે તો સારું. હું વિચાર કરતો હતો નારાયણી સેના લેવા તો હું જ આવ્યો છું, મારે માગવાનું છે તો આ છે, બરાબર ને? એટલે એ વિચાર કરતો હતો, અને અર્જુનને પહેલી તક આપી. અર્જુને ભગવાનને કીધું કે ભાઈ અર્જુન, ભગવાન પણ ચોખવટ કરે છે બેયને કે હું યુદ્ધની અંદર હાથમાં હથિયાર લેવાનો નથી, બરાબર ને? આ પણ હું તમને અત્યારેથી જ કહી દઉં છું, પછી કહેતા નહીં કે ભાઈ આ હથિયાર. એટલે એ વખતે અહીંયા અર્જુન માગે છે કે ભગવાન મને તો તમે જોઈ. દુર્યોધન એકબાર અંદર મનમાં હસવા લાગ્યો કે મારો હેતુ હતો ને એ હેતુ પાર થઈ ગયો. હું તો નારાયણી સેના માટે જ આવ્યો હતો, અને નારાયણી સેના જેને શું કહેવાય દ્રષ્ટિથી આખી ધ્રુજે છે એવી માગણી અર્જુને ભગવાનને પોતાને જ માગી લીધા, નારાયણને પોતાને માગી લીધા. અને નારાયણી સેના છે એને તો ગમે ત્યારે ખલાસ કરવાની હોય ને, ભગવાન ખાલી એક ચક્કર છોડે ને તો આખી નારાયણી સેના ખલાસ. ઉત્પન્ન અને ઊભી કરવાવાળા કોણ હતા? ભગવાન કરશે. એણે જ નારાયણી સેના ઊભી કરી હતી. એટલે અહીંયા ઉલ્લેખ કરે છે કે તેથી યુદ્ધ નક્કી થઈ ગયું, અને તેથી તો દુર્યોધન અને અર્જુન બંને દ્વારકામાં જાય અને ભગવાન પાસે આવી રીતની માગણી કરે છે. એટલે કે યુદ્ધથી આમંત્રણ આપીને લાવ્યા છે, પરંતુ એ વિચારને પોતાની બુદ્ધિથી અનિષ્ટકારક સમજીને તેઓ યુદ્ધથી દૂર રહ્યા હતા, અર્થાત પોતાના કર્તવ્યના પાલનમાંથી હટી રહ્યા હતા. આથી જ ભગવાને કહ્યું
કે આ જે યુદ્ધ નહીં કરવા ઈચ્છે છે એ તારો મોહ છે. આથી સમય પર જે કર્તવ્ય આપમેળે પ્રાપ્ત થયું છે તેનો ત્યાગ કરવો યોગ્ય. માનવ્યનો ત્યાગ કરવો યોગ્ય નથી. આપણા રોલમાં જે ભાગ આવતો હોય ને એ કર્તવ્ય સારી રીતે બજાવી લેવું જોઈએ. એમ અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 45 અને 46 બે શ્લોકની અંદર અહીંયા અર્જુન બહુ જબરદસ્ત દલીલ કરે છે. એની સામે ભગવાન કહે છે કે તારું કર્તવ્ય, તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનું કર્તવ્ય હંમેશા યુદ્ધ કરવાનું હોય છે. તેથી અહીંયા તારો મોહ છે. આથી સમય પર જે કર્તવ્ય આપમેળે પ્રાપ્ત થયું છે તેનો ત્યાગ કરવો જોઈએ નહીં. તને આ તો મળેલું છે એટલે હવે તારે ત્યાગ કરવો. એક માણસ બદ્રી નારાયણ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં એને દિશાભ્રમ થઈ ગયો. કેવો? જૂના કાળનો માણસ, જૂના કાળમાં કાંઈ વાહનની વ્યવસ્થા હતી ન, એટલે 5-10 દિવસે હાલતા બદ્રી નારાયણ પહોંચે. એમ કે એક માણસ બદ્રી નારાયણ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં એને સવારે ઉઠ્યો તો દિશાભ્રમ થઈ ગઈ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કઈ બાજુ છે એને ખબર પડી. ઘણીવાર આપણા માથા નથી ફરી જતા. હમણાં આપણે બધાને ખબર છે કે આપણે જ્યારે શું કહેવાય ઈસા પર જઈને આવ્યા અને રાત્રે આપણી બસ એટલે સવારે જ્યારે અહીં ઉતારીને 5 વાગે ત્યારે ઘણાને માથા ફરી જતા. બરોબર ને? એ કે ભાઈ આપણું ઘર કઈ બાજુ છે? દિશાભ્રમ થાય કે ન થાય? મને પોતાને જ જતું. મેં કોઈને પૂછ્યું ભાઈ મારે આ બાજુ જવાનું કે આ બાજુ? મને ખરેખર મને જ આવી રીતની પ્રોબ્લેમ ઊભો થયો હતો. એટલે અહીંયા બહુ સરસ એક દ્રષ્ટાંત આપે છે કે બદ્રીનાથ જવા માટે કોઈ પણ માણસ નીકળે અને રસ્તાની અંદર જોશીમઠમાં રાત્રિ રોકાય અને સવારે જ્યારે ઉઠે ને ત્યારે ઘણીવાર દિશાભ્રમ ઘણીવાર થઈ જાય છે. એટલે એક માણસ બદ્રી નારાયણ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં એને દિશાભ્રમ થઈ ગયો. એટલે એણે દક્ષિણને ઉત્તર અને ઉત્તરને દક્ષિણ દિશા સમજી લીધી. આથી એ બદ્રીનાથ તરફ નહીં ચાલતા ઉલટી દિશા તરફ ચાલવા લાગ્યો. સામે એને એક માણસ મળી ગયો. એ માણસે પૂછ્યું કે ભાઈ ક્યાં જઈ રહ્યા છો? તેણે કહ્યું કે ભાઈ બદ્રીનારાયણ જાઉં છું. હું તો બદ્રીનારાયણ છું. એ માણસ બોલ્યો કે ભાઈ બદ્રીનારાયણ તો તમારી પાછળ રહી ગયું, પેલી બાજુ છે, આપ તો ઉલટા જઈ રહ્યા છો. એટલે એ માણસ એને બદ્રીનારાયણ મોકલનારો ન હતો, પરંતુ એને દિશાનું ભાન કરાવનારો. શું કર્યું એને તો દિશાનું ભાન કરાવ્યું કે તમે જે જાઓ છો એ ઉલટી દિશા છે. એમ અત્યારે અહીંયા દિક્ક ભ્રમ થયેલો જે અર્જુન હતો ને મોહની અંદર, એ મોહનું આ કાઢવાનું ફક્ત ભગવાને એને દિશા બતાવી કે ભાઈ તું જે રસ્તા ઉપર અહીંયા સ્વજનો પ્રત્યે મોહ લઈને જે બેઠો છે ને એ આખો તું દિક્ક ભ્રમ થઈ ગયો છે. તારે જે રસ્તે જવાનું છે ને તારા કલ્યાણ માટે, એ કલ્યાણને માટે જવાને બદલે તું તારો ક્ષત્રિય ધર્મ બજાવવાના બદલે, તારું સ્વકર્તવ્ય બજાવવાના બદલે તું તો તારું કર્તવ્ય ભૂલી અને નિવૃત્ત થઈને પાછલી બેઠક ઉપર બેસી ગયો છે ને, આ તારો દિક્ક ભ્રમ છે. આમ કરી અને ભગવાન એને ખાલી દિશા બતાવે છે. એ બહુ અહીંયા બદ્રીનારાયણનું ઉદાહરણ આપતા કહે છે. તેથી પહેલી બાજુ છે આપ તો ઉલટા જઈ રહ્યા છો. એટલે એ માણસ એને બદ્રીનાથ મોકલનાર ન હતો, પરંતુ એને દિશાનું ભાન કરાવીને એને સાચો માર્ગ બતાવનાર હતો. એવી જ રીતે ભગવાને અર્જુને પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું છે, યુદ્ધ કરાવ્યું નથી. આ આપણા મગજમાં પાકી વાત હોવી જોઈએ. કારણ કે યુદ્ધ એ તો શરૂઆતમાં યુદ્ધ કરવા જ આવ્યો હતો. આ તો સ્વજનોને જોઈને ઢીલો પડીને પાછલી બેઠક ઉપર બેસી ગયો, એટલે કર્તવ્ય ભૂલી ગયો એમ કે હું ક્ષત્રિય હોવા છતાં મારું જે કર્તવ્ય છે એ કર્તવ્ય ભૂલી અને નિવૃત્ત થઈને અત્યારે હું આ રીતે રહ્યો છું. સ્વજનોને જોઈને અર્જુનના મનમાં એ વાત આવી હતી કે હું યુદ્ધ નહીં કરું, ન યોજશે. પણ ભગવાનનો ઉપદેશ સાંભળવાથી અર્જુને એવું નથી કહ્યું કે હું યુદ્ધ નહીં કરું, પરંતુ એવું કહ્યું હતું કે હું આપની આજ્ઞાનું પાલન કરીશ વચનન તવ, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન કરીશ. અર્જુનના આ વચનોથી એ સિદ્ધ થાય છે કે ભગવાને પોતાના કર્તવ્યનું જ્ઞાન અને કર્તવ્યનું ભાન અર્જુનને કરાવીને દિશા બતાવી છે. જે ખોટી દિશા તરફ જતો હતો એને દિશાનું ભાન કરાવી અને સ્વકલ્યાણ માટે તારે આ દિશા તરફ જોવું જોઈએ એવું એને ભાન કર્યું.
વાસ્તવમાં યુદ્ધ થવાનું અનિવાર્ય હતું, કારણ કે બધાનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું. શું છે? યુદ્ધ થવું અનિવાર્ય હતું, કારણ કે બધાનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું. એને કોઈ પણ ટાળી શકવાનું નહોતું. ભગવાને પોતે વિશ્વરૂપ દર્શન વખતે અર્જુનને કહ્યું છે કે હું વૃદ્ધિ પામેલો કાળ છું. કેવો 11મો અધ્યાય આવશે બધું, અને એમાં ભગવાન પોતે જ કહે છે હું વૃદ્ધિ પામેલો કાળ છું, અને બધાનો નાશ કરવા માટે આ જગતમાં જન્મ ધારણ કરીને આવ્યો છું. એટલે તું યુદ્ધ નહીં કરે તો પણ આ વિરોધ પક્ષમાં ઊભેલા કોઈ પણ માણસ બચી શકવાનો. તું કદાચ યુદ્ધ નહીં કરે ને તો વિરોધ પક્ષની અંદર ઊભેલો કોઈ પણ માણસ મારાથી બચી શકશે નહીં, કારણ કે હું કાળનો કાળ છું, અને અહીંયા આ બધાને ખલાસ કરવા માટે જ હું આ જગતની અંદર આવ્યો છું. એમ ભગવાને 11મા અધ્યાયની અંદર આ વાત કરી છે. એટલે આ નરસંહાર અવશ્ય થવાનો જ હતો. આ નરસંહાર અર્જુન યુદ્ધ ના કરત તો પણ થાત. જો અર્જુન યુદ્ધ ના કરત તો જેમણે માતાની આજ્ઞાથી દ્રૌપદીની સાથે પોતાના સહિત 5 ભાઈઓને વિવાહ કરવાનું સ્વીકારી લીધું હતું, એ યુધિષ્ઠિર તો માતાને યુદ્ધ કરવાની આજ્ઞાથી અવશ્ય યુદ્ધ કરત જ. ભીમસેન પણ યુદ્ધથી કદી પાછો પડે તેવો હતો જ નહીં, કેમ કે એમણે કૌરવોને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. 100 કૌરવોને હું મારીશ એવી પ્રતિજ્ઞા એણે દ્રૌપદી વસ્ત્રો હરણ વખતે લીધેલી હતી. અને અર્જુન ભાઈ, તું કદાચ યુદ્ધ નહીં કરે તો આ પાંડવો બધા જ યુદ્ધ કરવાના છે, તારા વગર પણ આ લોકો યુદ્ધ કરવાના છે, એમ ભગવાન અર્જુને કેમ છે. ભીમસેન પણ યુદ્ધથી કદી પાછો હટત નહીં, કેમ કે એણે કૌરવોને મારવાની પ્રતિજ્ઞા કરી હતી. દ્રૌપદીએ તો ત્યાં સુધી કહી દીધું, જો મારા પતિ પાંડવ કૌરવો સાથે યુદ્ધ નહીં કરે તો મારા પિતા દ્રુપદ અને ભાઈ ધૃષ્ટદ્યુમ્ન અને મારા 5 પુત્રો તથા અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરશે, અને આ બધાને મારી અને અહીંયા કેનું લોહી, દુશાસનનું લોહી લઈ અને મારા વિખરાયેલા વાળને આ બધા પ્રતિજ્ઞા લઈને જ બધા બેઠા. અર્જુન કદાચ યુદ્ધ ન કરે તો દ્રૌપદીએ આવી રીતની પ્રતિજ્ઞા પણ લઈ લીધી હતી કે મારો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન અને મારા પિતા દ્રુપદ, એની સાથે મારે 5 પુત્રો અભિમન્યુ, અમે બધા આની પાસે યુદ્ધ કરાવી અને કૌરવોને તો અમે ખલાસ કરવાના છે. આ રીતે એવા કેટલાય કારણો હતા જેથી યુદ્ધને ટાળવાનો સંભવ હતો નહીં. એક અર્જુન જો હટી જાય ને તો પણ યુદ્ધ થવાનું હતું, એવું અહીંયા ભાગવતકાર શું કહેવાય મહાભારતની અંદર વેદવ્યાસ લખે છે. થનારને રોકવાનું મનુષ્યના હાથની વાત નથી, પરંતુ પોતાના કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય પોતાનો ઉદ્ધાર કરી શકે. માણસે પોતે પોતાના કલ્યાણ માટે પોતાને જે કર્તવ્ય મળ્યું છે એ સારી રીતે બજાવી અને માણસે પોતે પોતાનો ઉદ્ધાર જાતે જ કરી લેવો જોઈએ. મારો ઉદ્ધાર બીજો કરી દે, કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકી દે અને મારો ઉદ્ધાર અને મારું કલ્યાણ થઈ જાય, એ વાતમાં માલ નથી. તેથી અહીં કહે છે કે કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી શકે છે, અને કર્તવ્યથી હટી જઈને પોતાનું પતન કરી નાખે. કર્તવ્યથી હટી જાય, બાપનું કર્તવ્ય શું છે એ બાપ જો હટી જાય, દીકરાનું કર્તવ્ય શું છે એ દીકરો બાપની સેવા કરવાનું કર્તવ્ય ભૂલી જાય તો એ બધા પતનના માર્ગો છે. જેને બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, સમાજ સેવક હોય કે કોઈ પણ હોય, જ્ઞાની હોય, ભક્ત હોય કે આવી રીતના કર્મયોગી હોય, પણ જે પોતાને મળેલું જે કર્મ છે એ કર્મ ન કરે તો શું થાય છે? એનું પતન થઈ જાય છે. તેથી ભગવાને મને જે જગ્યાએ રોલ આપ્યો છે, મને બાપનો રોલ આપ્યો હોય તો બાપ તરીકેનું કર્તવ્ય, પુત્રનો રોલ આપ્યો હોય તો પુત્રનું કર્તવ્ય, સ્ત્રીનો રોલ આપ્યો હોય તો સ્ત્રીનું કર્તવ્ય, જે કર્તવ્ય મને આપ્યા છે ને એ કર્તવ્યનું સારું પાલન કરી અને માણસ સ્વર્ગ સુધી જાય છે. પણ કર્તવ્યનો લોપ થઈ જાય અને જો ન કરે તો એનું પતન થઈ જાય છે. એમ કે તાત્પર્ય એ કે મનુષ્ય પોતાનું
ઇષ્ટ અનિષ્ટ કરવામાં સ્વતંત્ર છે. એટલા માટે ભગવાને અર્જુનને કર્તવ્યનું જ્ઞાન કરાવીને મનુષ્ય માત્રને ઉપદેશ આપ્યો છે કે એણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પોતાના કર્તવ્યના પાલન પર તત્પર રહેવું જોઈએ, એમાંથી કદી હટી જવું જોઈએ નહીં. અહીંયા સુધીની વાતો બહુ સરસ રીતે આ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 46મા શ્લોકની અંદર આ વાતો સમજાવે નો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છીએ, બરાબર. એમાં પ્રથમ અધ્યાયનો 46મો શ્લોક છેલ્લો, પછી બધી દલીલો પૂરી કરીને પાછલી બેઠક ઉપર અર્જુન બેસી જશે કે ભાઈ હવે મારે લડવું નથી. આ 46મો શ્લોક અર્જુનની દલીલ કરવા માટે એનો વિચાર કરી છે. એમાં કઈ કઈ દલીલ, છેલ્લી દલીલ જબરજસ્ત દલીલ કરી છે. એમાં અર્જુન કહે છે કે હે ભગવાન, યદિ મામ પ્રતિકારમ અશસ્ત્ર શસ્ત્રપાણય ધાર્તરાષ્ટ્રાન રણે હન્યુમ તન્મે ક્ષેમતરમ ભવેત. જો આ હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પક્ષપાતી લોકો રણમાં સામનો ન કરનાર એવા શસ્ત્ર રહિત મને હણી નાખે તો પણ તે મારા માટે વધુ કલ્યાણકારક છે. કારણ કે મારું બલિદાન થાય ને એ મોટું કામ. આવા મોટા મહાન કાર્યની અંદર 18 અક્ષરની સેના જો બચી જતી હોય, એના ડોકા ન ઉડતા હોય તો એ મોટું કામ કહેવાય. અને આવા કાર્યની અંદર બલિદાન આપવું ને એ બહુ મોટી વાત છે. તેથી હું બલિદાન આપવા અર્જુન તૈયાર થઈ ગયો છે. આમ બોલી અને પાછલી બેઠક ઉપર બેસી જાય છે. અર્જુન કહે છે કે હે ભગવાન, અમે ઘોર પાપ કરવાનો નિશ્ચય વિચાર કરી લીધો છે. એટલું જ નહીં, યુદ્ધમાં પોતાના સ્વજનોને હણવા માટે શસ્ત્રો લઈને તૈયાર થઈ ગયા છે. પણ હવે મારે યુદ્ધ કરવું નથી. બધા જો આ યુદ્ધ કરવું અને એમાં 3 ધર્મો ખલાસ થાય. એક તો સનાતન ધર્મ ખલાસ થાય, પછી કુળ ધર્મ ખલાસ થાય અને સ્વધર્મ ખલાસ થાય. આ 3 ધર્મ ખલાસ થાય તો પછી વાંય શું વધે? તો કે વાંય સ્ત્રીઓ વધે, બાળકો વધે, વૃદ્ધો વધે, અને જેના યુદ્ધની અંદર હાથ પગ કપાઈ ગયા છે એવા બધા વધે. અને એ બધા જ્યારે વધે ને, અને પછી જે સંસાર શરૂ થાય છે ને, એનાથી વર્ણશંકર પ્રજા પેદા થાય છે. આ વર્ણશંકર પ્રજા છે ને, એ ગયેલા જે આત્માઓ છે એને કોઈ પણ પ્રકારની શ્રાદ્ધ વિધિ કે આવી રીતના કોઈ પ્રકારના તર્પણ કે શ્રાદ્ધ કરાવી શકતા નથી. તેથી ઘણા લાંબા શબ્દ હું વાપરો છે કે ઘણા લાંબા સમય સુધી આ 3 પેઢીઓ નરકની અંદર રીબાવાની છે. આટલું મોટું ભયંકર પાપ મારું એક બલિદાન આપવાથી જો અટકી જતું હોય ને, તો હું બલિદાન આપવા માટે તૈયાર છું. આમ બોલી અને પાછલી બેઠક ઉપર ભાઈ બેસી જાય. મારું બલિદાન આપી દેવું યોગ્ય છે. ભગવાન આપણને સારા કામમાં નિમિત્ત બનાવે છે, તેનો આનંદ આપણે હોવો જોઈએ. ભગવાન સારા કામમાં જો નિમિત્ત આપને બનાવતા હોય, કારણ કે ભગવાન પોતે જ કહે છે કે અર્જુન, તારા વગર પણ હું મારી પાસે આ એક જ ચક્ર છે ને, એ તારા વગર પણ આ બધા નાશ થવાના છે. અહીં ખાલી 11 અક્ષરની વાત કરતો ને, 18 અક્ષરની હાથમાં ચક્કર લઈ અને ફેરવું ને તો બધા, પણ હું તને યુદ્ધની અંદર નિમિત્ત બનાવવા માગું છું. ભગવાન આપણને સારા કામમાં નિમિત્ત બનાવે છે, તેનો આનંદ માણસને લેતા આવડવો જોઈએ. આપણે જે ભેગા થઈએ છીએ તે આપણા માટે થઈ છે. આપણે મળીને એ કોના માટે થઈ છે? આપણા માટે. આપણે કાંઈ કોઈને ઉપદેશ દેવા માટે કે જ્ઞાન નથી તે જ્ઞાન લેવા માટે, જેની પાસે જ્ઞાન છે એ દેવા, આ આપણો હેતુ નથી. આપણે જે કાંઈ મળીએ છીએ, અરસપરસ એકાબીજા પ્રત્યેનો ભાવ સંબંધ બંધાય, પ્રેમનો સંબંધ બંધાય. અલગ અલગ સંપ્રદાયના આપણે બધા લોકો છે. કેવા? આમાં બધાને પૂછીને તો બધાનું કંઈક ને કંઈક અલગ અલગ હોય છે. પણ અમે વડલા હેઠે બધા જ્યારે આવી છીએ ને, તે અમે ભગવાનના દીકરા જ છીએ. અમારો એ વખતે કોઈ સંપ્રદાય, અમારો કોઈ ધર્મ કે અમારો કોઈ નોટકો વાળો હોતો. બહાર દરવાજા પછી બહાર નીકળ્યા પછી અમે જે સંપ્રદાયના હશું એ લઈને આપણે ફરવાની. પણ અમે તો અત્યારે ભગવાનના દીકરા તરીકે બધાએ મળી છીએ. બ્રધરહુડ અંડર ધ ફાધરહુડ ઓફ ગોડ, અંગ્રેજીમાં કહેવાય બ્રધરહુડ અંડર ધ ફાધરહુડ ઓફ ગોડ. અમે ભગવાનના એક છત્ર છાયા નીચે બેસી અને
અમે તત્વજ્ઞાન, આવો મહાન જે તત્વજ્ઞાનનો ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા, એનો અભ્યાસ કરવા માટે અમે રોજ મળતા રહેલા છીએ. આપણે જે ભેગા થઈએ છીએ તે આપણા માટે જ થઈએ છીએ. 84 લાખ યોનિ છે, તેમાંથી બહાર નીકળવા માટેની એક જ યોનિ છે, અને તે યોનિ એટલે મનુષ્ય યોનિ. કેટલી યોનિ છે? 84 લાખ યોનિમાંથી બહાર નીકળવા માટેનો એક જ દરવાજો છે, અને એમાંથી બહાર નીકળી અને મુમુક્ષુ મુક્તિ અથવા મોક્ષ જો પામવાનો હોય ને તો એમાં એક જ યોનિ ભગવાને આપેલી છે, અને એ યોનિ એટલે મનુષ્ય યોનિ. તેથી મનુષ્ય જન્મ મળ્યા પછી એક પણ ક્ષણ મારે ખોટી રીતે ગુમાવવાની નથી. ક્ષણે ક્ષણનો ઉપયોગ મારો વિકાસ થાય, પરિવારનો વિકાસ થાય, મારો કુટુંબનો વિકાસ થાય, અમે બધા સારા અને સજ્જન બનીએ, એના માટેના પ્રયત્ન આ મનુષ્ય યોનિ મળ્યા પછી પ્રાપ્ત કરી લેવા. તેમાંથી બહાર નીકળવા માટેનો આ એક જ દરવાજો છે, એક જ યોનિ છે. શા માટે સમય વેડફવો જોઈએ? તો એટલે સમય વેડફવાનો નથી. દુર્લભમ માનુષમ જન્મ. આમ શંકરાચાર્ય, આદ્ય ગુરુ શંકરાચાર્ય થઈ ગયા, એણે પોતાના તત્વજ્ઞાનમાં લખ્યું છે, દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્ય તત્વ, મુમુક્ષુ તત્વ અને મહાપુરુષનું સાનિધ્ય. આ ત્રણ વાતો જગતની અંદર દુર્લભ છે. કોણ લખે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય લખે છે કે મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ. પછી મનુષ્ય જન્મ મળ્યા પછી મુક્તિનો માર્ગ શોધી અને મુક્ત બનવું અથવા મોક્ષ મેળવો. અને ત્રીજી વાત છે મહાપુરુષનું સાનિધ્ય, સંતોનું સાનિધ્ય, આવા ભગવત કાર્ય કરતાનું સાનિધ્ય મળે ને, આ ખૂબ જ મોટી વાત છે. ને ત્રણ દુર્લભ છે. દુર્લભમ માનુષમ જન્મ, મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષનું સાનિધ્ય. આ ત્રણ વસ્તુ જગતની અંદર દુર્લભ છે, એમ આદ્ય ગુરુ શંકરાચાર્ય પોતાના ગ્રંથમાં લખે છે. આપણને પૈસો, આપણને પરિવાર, આપણને કુટુંબ, આપણને ધંધો, આપણને નોકરી વગેરે બધું દુર્લભ લાગે. આપણે શું લાગે? દુર્લભ છે. કીર્તિ છે, સમાજમાં મારું નામ થાય, સમાજમાં મને સત્તા, સંપત્તિ, પૈસો, કીર્તિ, કુટુંબ, સારું મારું, આપણે બધાને આનો મોહ છે. કેવો? આ અમારું બધું દુર્લભ થવું જોઈએ. શંકરાચાર્ય કહે છે કે દુનિયાની અંદર આ ત્રણ વસ્તુ દુર્લભ છે. એ ત્રણ વસ્તુને જો માણસ પ્રાપ્ત કરીએ ને તો બાકીનો પૈસો છે, વિત્ત છે, સ્ત્રી છે, જે કાંઈ છે ને એ એની પાછળ બધાય ન પૂછતા આપણા ઘેર આવીને બેસી જાય. પણ આપણે પકડવાનું છે તે પકડતા નથી, અને નથી પકડવાનું તે પકડી છીએ. એટલે ઘણીવાર આપણે સમાજની અંદર ઘણી બધી યાતનાઓ ભોગવવી પડે છે. મહાપુરુષ એટલે કે મહાપુરુષનો સંસર્ગ, આ વાત દુર્લભ છે. દેહ મળ્યો છે તે મહત્વની વાત છે. તેમાં કામના કરવી એ પણ મહત્વની વાત છે. કામના કરવી કોની? રામની કામના કરવી, કૃષ્ણ ભગવાનના વિચારોની કામના કરવાની. કામના તો કરવાની જ, કારણ કે કામના ભગવાને આપણા શરીરમાં મૂકેલી છે. એટલે મનુષ્ય તત્વ અને મુમુક્ષત્વ સમજાવનાર મહાન પુરુષ છે, તેથી તેનું સાનિધ્ય સેવવું જોઈએ, એમ શંકરાચાર્ય કહે છે. મનુષ્યત્વ એટલે કે 84 લાખ યોનિમાંથી બહાર નીકળવાનું એક જ બારણું છે. તો શા માટે માનવ દેહ વેડફવો જોઈએ? આ મનુષ્ય જન્મ મળ્યો છે, વારંવાર મળતો નથી. આપણું ભજન કહે છે ને, પણ આ મનુષ્ય દેહ વારંવાર મળતો નથી. મળ્યો છે તો એને સારી રીતે ભોગવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારા નરસા કર્મો ભોગવવાના જ છે. જીવન વિકાસ માટે એક જ યોનિ મળી છે, અને તે યોનિ એટલે મનુષ્યની યોનિ. અહીંયા આવ્યા પછી મુક્તિની ઈચ્છા થવી એ મોટી વાત છે. આવ્યા એટલે માણસને પહેલી વાત તો કે મારે મુક્ત થવું છે, બરાબર ને? આપણે કહીએ ને કે 83,99,999 યોનિ છે, એમાંથી મારે જો બહાર નીકળવાનું હોય ને તો એના માટેની આ એક જ યોનિ છે, અને મનુષ્ય યોનિ. અને એના દ્વારા માણસ મુક્ત અને મોક્ષ પામી જાય છે. અહીંયા આવ્યા પછી મુક્તિની ઈચ્છા થવી એ મોટી વાત છે, અને રસ્તો દેખાડનાર મહાપુરુષ અતિ દુર્લભ છે. સાચો મહાપુરુષ મળી જવો એ પણ મોટી વાત છે. સમાજને નુકસાન થાય તો ભગવાન ભરશે, પણ આપણને નુકસાન થાય તો કોણ ભરશે ભાઈ? સમાજને નુકસાન થાય તો એ ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ ગાંડા ગધોડી આ સમાજનું બધું કર્યું તો ભગવાન ઘણીવાર એને અસ્તવ્યસ્ત હોય ને વ્યસ્ત સારી રીતે કરી દે. પણ માણસનું વ્યક્તિગત જો કાંઈ બગડતું હોય તો એ ભરપાઈ કોણ કરશે? એ તો માણસે પોતે જ કરવાનું હોય છે.
સમાજને નુકસાન થાય તો ભગવાન ભરશે, પણ આપણને નુકસાન થાય તો કોણ ભરશે? તેથી સારી સુગંધ મેળવી અને અંતે આપણે પ્રભુ સુધી જવાનું છે. વેડફવા માટે માનવ દેહ નથી, બરાબર? વેડફવા માટે માનવ દેહ ભગવાને આપણને આપ્યો નથી. ભગવાનને પણ આપણી ઉપર વિશ્વાસ હશે કે આને માણસ જો બનાવું ને તો સારી રીતે પોતાનું જીવન આખા જગતને સુગંધ આપીને પાછો મારી પાસે આપણી પાસે બેસે તો સમાજને લાગવું જોઈએ કે દાદા હજી થોડીક વાર તમે અમારી પાસે બેસી અને કંઈક વાતો. આવી જે સુગંધ છે એ સુગંધ સમાજમાં પ્રસરાવવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. સમાજને નુકસાન થાય તો એટલે કે વેડફવા માટે માનવદેહ નથી. આપણે ભેગા થઈએ છીએ તે આપણા માટે છે. 84 લાખ યોનિમાંથી બહાર નીકળવાનું આ એક મોટું બારણું છે. અને એ બારણું એટલે મનુષ્ય. કેવું? એક જ બારણું એવું છે કે મારે જો ચક્કરમાં પાછું ન આવવું હોય તો એ બહાર નીકળવા માટેનું બારણું છે મનુષ્ય. આ બારણું છે. મનુષ્ય શરીર સિવાય કોઈ યોનિ એવી નથી કે જેમાં માણસ કર્મ કરી શકે. બધી ભોગની યોનિ છે. કેવી? મનુષ્ય યોનિ સિવાય બધી કેવી છે? ભોગની. જેટલું ખવડાવો તેટલું ખાય, જેટલું પીવડાવો તેટલું ખાય. નકર ગમે તેટલો ભીખો તરસ્યો હોય અને એને ખવડાવો ન તો બેઠો રહે. એટલે મનુષ્ય યોનિ એક એવી છે કે એ કર્મભૂમિ છે. અને બાકી જીવજંતુની યોનિઓ બધી એવી છે કે એને ભોગવવાનું છે. જેટલું આપો એટલું એ ભોગવે. પછી બળદ હોય, ભૂંડ હોય, પછી કીટાણુ હોય, જે કાંઈ હોય એ બધી એ ભોગ યોનિ કહેવાય. એને ભોગવવા માટે એ બધી યોનિ આવી છે. અને મનુષ્ય યોનિ તો કર્મભૂમિમાં કર્મ લઈને આવેલી છે. એમ કે આપણને પૈસો દુર્લભ લાગે, આપણને કીર્તિ દુર્લભ લાગે, યશ દુર્લભ લાગે. પછી એટલે શંકરાચાર્ય કહે છે કે આ 3 વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ મળવું એ પણ દુર્લભ છે. પછી મનુષ્યત્વ મળ્યા પછી મુક્તિ તરફ જવું અને એના માટે કર્મ કરવું એ પણ દુર્લભ છે. અને કોઈ મહાપુરુષનું, કોઈ સંતનું, કોઈ આવી રીતના જે મહાપુરુષો એનું સાનિધ્ય મળવું એ પણ ખૂબ જ મોટી વાત છે. મનુષ્ય તત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષનો સંસર્ગ આ 3 વસ્તુ દુર્લભ છે એમ ભાર મૂકીને વારંવાર આદ્યગુરુ શંકરાચાર્ય કહે છે. એટલે કે માનવદેહ મળ્યો છે એ મહત્વની વાત છે. એમાં કામના જાગવી એ મહત્વની વાત છે. અને આ બંનેનો રસ્તો દેખાડનાર મહાપુરુષ મળી જાય તો આ મોટામાં મોટી વાત છે. માણસે કામના કોની કરવાની? ભગવાન મેળવવાની કામના કરવાની. મુમુક્ષ સુધી એટલે મોક્ષ તરફ સુધી જવાની માણસે કામના ઘણી પ્રકારની હોય. ઘણી સ્વાર્થી કામના હોય અને ઘણી મુમુક્ષ તરફ લઈ જનારી કામનાઓ હોય છે. એમ કે અર્જુન જે વાત કહે છે તે ભગવાન પ્રેમથી સાંભળે છે. હું છેલ્લા શ્લોકમાં અત્યારે આ જે દલીલ કરે છે ને એ શાંતિથી પાછલી બેઠક ઉપર બેસી અને એને જેટલી દલીલો કરવાની હતી, જેટલું તર્ક ચલાવવાનું હતું ને અત્યાર સુધીમાં, નહીં લડવા પાછળના જેટલા કારણો હતા ને એ બધા જ કારણો એણે ભગવાનની સામે અહીંયા 46મા શ્લોકની અંદર ધરી દીધા. અને ભગવાન શાંતિથી આ બધી જ દલીલો સાંભળતા રહેલા છે. અર્જુન જે વાત કરે છે તે ભગવાન પ્રેમથી સાંભળે છે. સાચો વક્તા હોય તે સાંભળી લે, બોલ કરે. સાચો વક્તા હોય ને એ ભગવાન સાચા વક્તા છે. હવે બીજા અધ્યાયથી બોલવાની શરૂઆત કરે છે. એટલે વચ્ચે અર્જુનની કાંઈ સમસ્યાઓ હતી, કાંઈ પ્રોબ્લેમ હતા, કાંઈ પ્રશ્ન હતા, કાંઈ તર્કો ચલાવવાનું હતું, નહીં યુદ્ધ કરો, એ બધું કરે છે. ભગવાન શાંતિથી આ બધી વાતો સાંભળે છે. પછી થોડી વારમાં જ બધું કહી દે છે. કારણ કે તેને સાચું કહેવાનું છે. તેનો સમય બગડે અને આપણો સમય. ભગવદ્ ગીતા ઘણા લોકોનું અનુમાન એવું છે કે 1.5 કલાકની અંદર જે કાંઈ કહેવાનું હતું ને એ ભગવાને કહી દીધું. બરાબર? એટલે જે કાંઈ કહેવાનું છે ટૂંકમાં બધું કહી દીધું. યાજ્ઞવલ્ક અને ગાર્ગીનો સંવાદ આપણે વાંચી છીએ શાસ્ત્રોની અંદર. એ બેની પણ મોટી ચર્ચાઓ થઈ છે. ગાર્ગી અને એક સ્ત્રી હતી, જ્ઞાની હતી અને વિદૂષક હતી. એની સામે કોઈ પણ જ્ઞાનની જો આવી રીતની તર્ક બુદ્ધિથી દલીલો કરે તો ગાર્ગી બધાને હરાવી દેતી હતી. એવી એની પાસે ઉત્કૃષ્ટ બુદ્ધિ હતી. પણ અહીંયા જનક રાજાના દરબારની અંદર આ બધા જ્ઞાનીઓને ભેગા કર્યા. એમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક પણ હાજર હતા. ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા સંતો, મહાપુરુષો, ઋષિઓ આવ્યા હતા. બધાએ ચર્ચા કરી અને છેલ્લે આ બંને ઊભા થાય છે. એક બાજુ ગાર્ગી
સ્ત્રી અને એક બાજુ યાજ્ઞવલ્ક, બંનેની ચર્ચાઓ થાય છે. ચર્ચા એટલી જબરજસ્ત થાય છે ને, ઘણીવાર યાજ્ઞવલ્કને પણ ગાર્ગી પરસેવો છૂટાડી દે છે. અને અંતે યાજ્ઞવલ્ક વિચાર કરે છે કે તમારી કોઈ પણ ધણા વગરની આવી રીતના પ્રશ્નને આવી રીતના તમારા જે જવાબો છે ને એ હવે તું બંધ કરે. તારે જે કહેવાનું હોય ને એ સ્પષ્ટ શાસ્ત્રને જે માન્ય છે ને એવી વાત, એવી મારી પાસેથી દલીલ કર. આમ કરીને કડક શબ્દની અંદર યાજ્ઞવલ્ક ગાર્ગીને બેસાડી દે. તું ગમે તેવા પ્રશ્ન, ગમે તેવી ન કહેવા જેવી વાતને ન બોલવા જેવી વાતના પ્રશ્ન ઊભા કરી અને આ બેઠેલો જે સમાજ છે ને એને તું ગુમરાહ કરતી રહેલી. આમ યાજ્ઞવલ્કે લાલ આંખ કોની સામે કરી? ગાર્ગી સામે. ગાર્ગી સમજી ગઈ કે અહીંયા બહુ તર્ક હવે બહુ ચલાવવાનો નથી. અહીંયા અર્જુનનું પણ એમ જ છે. ભગવાન કે તારે જેટલી દલીલો કરવી એટલી કરી લે. તારે જેટલું તારામાં પાણ હોય ને એ બધું પાણ અને જેટલું અંદર પડેલું છે ને એ બધું તું તારે ખાલી કરી નાખ. પણ તારું બંધ થશે. અને તે જે પ્રશ્ન કર્યા છે ને એ ક્રમશઃ બધા તારા પ્રશ્નો મેં યાદ રાખ્યા. કેવા? પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે એનો પહેલો હું જવાબ આપીશ. બીજો પ્રશ્ન તે હું પૂછ્યો છે એ ક્રમશઃ, પણ મારો વારો જ્યારે આવે ત્યારે હું આ તારી બધી દલીલોનો પ્રશ્ન આપવાનો છું. પણ એ શું કહેવાય, બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાન એને તત્વજ્ઞાન સમજાવવાની શરૂઆત કરે છે. એ આપણે પછી જોવું. ટૂંકમાં કહેવાનું હોય તો યાજ્ઞવલ્ક અને ગાર્ગીનો પણ આવી રીતનો સંવાદ છે. અમુક મર્યાદા સુધી બોલવા દે. માણસ ડાયો હોય તો સમજે અને ન સમજે તો ભગવાન પાસે બધા ચક્રો છે. ભગવાન કે તું ડાયો તો બધું મને સલાહ આપે છે. શ્રેય અને પ્રેયની ઘણી વાર આગલા શ્લોકમાં આપી ને. હવે ભગવાનને શ્રેય પ્રેયની ખબર નહીં હોય કે મારું શ્રેય શેમાં છે અને મારું પ્રેય શેમાં છે. પણ અર્જુન ડાયો થઈને કહેશે કે આ માર્ગ શ્રેયનો છે, આ માર્ગ પ્રેયનો છે. ભગવાન મારે પ્રેય જોતું નથી, મને શ્રેયની અપેક્ષા છે. બરાબર? તો ભગવાનને આ ખબર નહીં હોય. ભગવાન કહે છે તમ તારે ડાયો થઈને જેટલું બોલવું હોય તેટલું બોલી લે. એમ કે યાજ્ઞવલ્કે પરાક્રમ અને પ્રેમ સાથે રાખીને ફરે તે ભગવાન કહેવાય. ભગવાન કેવા છે? એક હાથમાં પ્રેમ અને બીજા હાથમાં પરાક્રમ. એક હાથમાં અહીંયા શંખ છે એટલે પ્રેમનું પ્રતીક છે, અને હાથમાં ચક્ર છે એ પરાક્રમનું છે. એટલે પરાક્રમ અને પ્રેમ એ બે જેના હાથમાં છે એને ભગવાન કહી શકાય. ભગવાન મલક હસે છે કે દીકરા તારે ન લડવું હોય ને તો તારે તું જંગલમાં જવું હોય તો જંગલમાં જતો રહે. પણ આ એક જ મારું ચક્ર એવું છે ને કે તારા વગર આ બધાયનો નાશ કરે એટલી તાકાત આ ચક્રની અંદર પડેલી છે. પણ તું મોટી મોટી ડાય વાત કરે છે. કાંઈ વાંધો નહીં, બધું ખાલી કરી નાખ. અને ખાલી થાય પછી હું ભરવાની શરૂઆત કરીશ. એ બીજા અધ્યાયથી ભરવાની શરૂઆત કરે છે. પરાક્રમ અને પ્રેમ સાથે રાખીને ફરે તે ભગવાન, તે ભગવદી માણસ કહેવાય. અર્જુનના કેટલા બધા આર્ગ્યુમેન્ટ, દલીલો હતી, કેટલી બધી જબરજસ્ત આપણે ઘણા શ્લોકોથી જોતા આવી છે કે જબરજસ્ત એણે મોટી મોટી બધી દલીલો કરી છે. પણ ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, જેટલી દલીલો કરવી એટલી કરી લે. અમે પાપ કરવા માટે ઊભા થઈએ છીએ. આ બધી દલીલો છે. શું કહે છે? અમે પાપ કરવા માટે ઊભા થયા છીએ. રાજ્ય અને સુખને માટે અમે યુદ્ધ કરવા માટે ઊભા થયા છીએ અને સ્વજનોને હણવા ઊભા તૈયાર થયા છીએ. તેથી હે કૃષ્ણ, હું શસ્ત્ર હાથમાં ન લઉં, સામેના યોદ્ધાઓનો પ્રતિકાર ન કરું. આ લોકો જો મને મારે તો હું મરવા માટે તૈયાર થઈ જાઉં. અને મારું બલિદાન જે છે ને એ જ આપણા આખા જે કુળને છે ને એ નરકમાં જતું અટકાવશે. શું કહે છે? આખું કુળ જો નરકમાં જાય અને લાંબા સમય સુધી આ યુદ્ધથી મેળા પછી જે નરકમાં જવાના હોય ને, તો મારું બલિદાન આપ્યા પછી જો આ લોકો નરકમાં જતા અટકી જાય તો મારું ગાંડી હું ઉપાડીશ ને. આવી દલીલ કરે છે. પ્રતિકાર ન કરવો, શસ્ત્ર છોડી દેવા, અને જેના હાથમાં શસ્ત્ર છે તેવા કૌરવો ધાતરાષ્ટ્ર એટલે જ કૌરવ પક્ષમાં રહીને યુદ્ધ કરવા માટે આવ્યા છે. તે શસ્ત્રથી મને રણમાં રગદોળી નાખશે તો પણ મારું કલ્યાણ જ છે. મારું બલિદાન એળે જાહે નહીં, હું મરી જઈશ. મારું બલિદાન, લોકો એમ કહેશે કે આખા કુળને નરકમાં જતા અહીંયા અર્જુને અટકાવ્યા છે. તેથી મારું બલિદાન, હવે બલિદાન અહીં સુધી પહોંચી ગયું. ક્યાં? ઘણી બધી દલીલો કરતાં કરતાં મારું પોતાનું બલિદાન આ યુદ્ધમાં અપાય તો એ આપવા માટે હું તૈયાર છું.
હું શસ્ત્ર છોડી દઉં, પ્રતિકાર ન કરું, હાથમાં લેવાનું શસ્ત્ર બંધ કરું. આ લોકો શસ્ત્ર લઈને મને મારી નાખે તો એ વધારે ક્ષેમતરાય. શબ્દ હું વાપર્યો છે? ક્ષેમતર એટલે કલ્યાણ. મારું મૃત્યુ આ યુદ્ધની અંદર થાય અને ધાતરાષ્ટ્રો મને હથિયારથી મારી નાખે તો મારું કલ્યાણ નક્કી અને નિશ્ચિત છે. તો જ મારું બધું કલ્યાણ થશે. અર્જુન શ્રેય ભગવાનને સમજાવે છે. પ્રેયમાં રાજ્ય મળશે, ભોગો મળશે, ભૌતિક સુખો મળશે અને 15-20 વર્ષ માટે તો પછી તો રાજ્ય મળ્યા પછી પણ જવાનું તો છે. તો આટલા વર્ષ માટે આ 3 પેઢીને મારે નરકમાં શા માટે નાખવી? આ એના જે અનેક પ્રકારના તર્કો છે ને, એ તર્કો અત્યારે છેલ્લી વખત કહી છે. મને એ લોકો શસ્ત્રથી જો મારી નાખે તો આ મારું બલિદાન છે. યુદ્ધથી ભયંકર પરિણામો આવશે. એ પણ આપણે જોઈએ છે ને, આજે કરી રહ્યા છે. દાખલા તરીકે રશિયા અને યુક્રેન થાય છે કે નહીં? આજે પણ યુદ્ધ થઈ રહ્યા છે. એટલે યુદ્ધની વાત કરે છે. મને આ લોકો શસ્ત્રથી જો મારી નાખે તો આ મારું બલિદાન છે. યુદ્ધથી ભયંકર પરિણામો આવશે. આવે છે ને ઘણીવાર જ્યાંની જે વસ્તુ હોય બીજા દેશમાં જવાની હોય એ બધી બંધ થઈ જાય, બહારથી આવતી હોય એ બધી બંધ થઈ જાય. યુદ્ધને હિસાબે તો ઘણું મોટું એનું વ્યક્તિગત તો નુકસાન થાય છે, પણ જે લે વેચના જે ધંધા જે દેશો કરતા હોય એમાં પણ બધું નુકસાન થાય છે. એટલે અહીં દલીલ કરતા કહેશે કે યુદ્ધથી ભયંકર પરિણામો આવશે. સ્ત્રીઓ વિધવા થશે, છોકરાઓ અનાથ થશે, ભ્રષ્ટાચાર વધી જશે, નિયમોમાં કોઈ હાલશે નહીં અને કુળ ધર્મો બધાય ખલાસ થશે. જાતિ ધર્મો અને સનાતન ધર્મો બધાય નષ્ટ થઈ જશે. કોણ કહેશે? યુદ્ધ થશે કુરુક્ષેત્રના મેદાનમાં, બરાબર? તો આ બધું પરિણામની વાત અત્યારે અર્જુન ભગવાનની સામે છેલ્લા શ્લોકની અંદર કહી રહ્યો છે. આ બધા પાપ કરતા યુદ્ધ અટકી જાય. શું કહે છે? આ બધા પાપ કરતા યુદ્ધ અટકાવી દઉં તો મારું બલિદાન કામ લાગશે. શું કહે છે? આ બધું કરતા હું જો યુદ્ધ અટકી જાય ને તો મારું બલિદાન કામ લાગશે. અર્જુન મીઠી મીઠી ભાષા અત્યારે છેલ્લા શ્લોકની અંદર ભગવાનને સમજાવી રહ્યો છે. સંપૂર્ણ ખોટી વાત ને સાચી કરાવવા માટે આ અર્જુનનો કેટલો પ્રયત્ન છે. હકીકતે જો જોઈને તો એ જે બોલ્યો છે ને એ આધ્યાત્મિક શ્રેય એટલે કે શ્રેયના માર્ગની અંદર આ બધી જ વાતો ખોટી છે. પ્રેયના માર્ગમાં કદાચ સાચી હશે, પણ શ્રેયનું જેને પોતાનું કલ્યાણ કરવાનું છે, જેને 84 લાખની યોનિમાં ચક્કરમાં જેને આવવાનું નથી ને એના માટેની આ બધી વાતો જે દલીલો કરી બધી ખોટી છે, બરોબર? એટલે ભગવાન તો એને શ્રેયની વાત કરવા માગે છે. આ બધા પાપ કરતા યુદ્ધ અટકાવી દો તો મારું બલિદાન કામ લાગશે. આમ અર્જુન મીઠી મીઠી ભાષામાં કહે છે. સંપૂર્ણ ખોટી વાતને સાચી ઠરાવવા માટે આ અર્જુનનો પ્રયત્નો દલીલો છે એમ વેદવ્યાસ લખે છે. અગાઉ બધી વાતો થઈ ચૂકી છે. કાંઈ અત્યારે કાંઈ યુદ્ધના મેદાનમાં જ થઈ છે એવું છે? અરે 13 વર્ષ સુધી આ બધી શું કહેવાય 12 વર્ષ સુધી તો અર્જુન એટલો ભટકો છે હથિયારો લેવા માટે. કારણ કે વ્યાસજી એને કીધું હતું કે સાંજના 12 વર્ષ સુધી તમે જંગલમાં ભટકતા ને આવી રીતના કરશો તો હમણાં 12 વર્ષ પૂરા થઈ જાય. 12 વર્ષ અને 1 વર્ષ અજ્ઞાતવાસનું પણ પૂરું થાય અને એ પછી તમે હસ્તિનાપુર જઈને તમારા રાજ્યની માગણી કરશો તો મને લાગતું નથી કે દુર્યોધન તમને ગયેલું રાજ્ય પાછું આપશે. એ કે આપે જ ને, હું ન આપે. એ કે મને વ્યાસ કહે છે મને લાગે છે કે આપશે નહીં. તો અમારે શું કરવું જોઈએ કે તો તમારે હવે આ 13 વર્ષ રખડવા ભટકવા કરતાં કોઈ ભગવાનને પ્રાપ્ત કરો, ભગવાન પ્રસન્ન થાય અને એની પાસેથી દિવ્યાસ્ત્ર જો મળે ને તો એ દિવ્યાસ્ત્રથી તમને યુદ્ધની અંદર આ જીત લેવાશે. એટલે આ કાંઈ આજે કાંઈ યુદ્ધની અંદર આવ્યો છે અને આ નથી લો એ વાત નથી. આ તો કેટલાય વર્ષો પહેલાંની વાત આ બધી થઈ ગયેલી છે કે યુદ્ધ તો થશે જ. ભગવાન છેલ્લે વિષ્ટિ કરવા પણ આવ્યા છે, બરાબર ને? આ બધું તો આગળ થઈ ગયું છે, પણ છતાંય દલીલ કરવામાં એટલો પાવરફુલ છે કે પોતાની વાત સાચી કરવા માટે ભગવાનને ગુમરાહ બનાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન તારો બાપ છે. વ્યાસ શું કહે છે? તારા કરતાં 1000 ગણી શક્તિ ભગવાનની અંદર છે. તું ભલે તારી વાત સાચી કરાવવા માટે ગમે તેટલી આડી અવળી કરીને કાન પકડાવવા ભગવાનને માગતો હોય ને તો આ તો કોણ છે ખબર છે? આ તો કનૈયો છે. બધાને હારાને પાણી પાઈને એવો છે, બરોબર ને? તો એ કાંઈ તારી વાતથી કાંઈ કહેવાનો અર્થ
કે આ યુદ્ધ નક્કી અહીંયા થયું છે એવું નથી, ઘણા વર્ષોથી વાજાવે. મને એ લોકો શસ્ત્રથી જો મારી નાખે તો એ મારું બલિદાન છે. યુદ્ધથી ભયંકર પરિણામો આવશે, સ્ત્રીઓ વિધવા થશે. બરાબર, આ બધી જ વાતો વારંવાર દલીલ કરી અને છેલ્લા શ્લોકની અંદર અર્જુન ભગવાન ઉપર ઠોકી બેહાડવાનો પ્રયત્ન કરે છે. યુદ્ધથી એટલી બધી હાનિઓ થશે કે માણસો મરશે, બહેનો વિધવા થશે, ભ્રષ્ટાચાર થશે, બરાબર, કુલ ધર્મો જશે, જાતિ ધર્મો જશે, સનાતન ધર્મો જશે. સત્યમ વદ ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભરો, શ્રદ્ધાય દેય. આ જે 8 સનાતન ધર્મના જે સિદ્ધાંતો છે ને, આ બધા સનાતન ધર્મના બધા સિદ્ધાંતો યુદ્ધ થયા પછી બધા જ ખલાસ થશે. એમ કે યુદ્ધ ન થતાં મને મારી નાખશે તો મને બલિદાનનું ફળ મળશે અને હું સ્વર્ગમાં જાય. હું દલીલ કરે છે, હું હાથમાં હથિયાર ન ઉપાડતા એ લોકો શસ્ત્ર લઈ અને મારી સામે જો ઘસી આવી અને મને જો મારી નાખશે ને તો મારું બલિદાન એળે જશે અને હું સ્વર્ગમાં સીધો ચાલ્યો જાય. મારું બલિદાનનું ફળ મને મળશે. કેટલી જોરદાર આ 46મા શ્લોકની અંદર ભગવાન સામે અર્જુન દલીલ કરે છે. મારું આત્મ બલિદાન સમાજની હાનિને રોકશે. હું આ સમાજમાં આટલી બધી યુદ્ધ થયા પછી જે હાનિઓ આવવાની છે ને, એ યુદ્ધ ન થાય તો આ બધી હાનિ અટકી જાય. તેથી મારા ન યુદ્ધ કરવું એ આ બધી હાનિઓ રોકશે. યુદ્ધમાં કેટલું બધું નુકસાન છે, કર્મ અને કર્મફળ સમજાવે છે. કયા ટાઈમે કઈ ભાષા બોલવી તે સમજતા આવડવું જોઈએ. ગમે તે ભાષા ગમે ત્યાં બોલાય નહીં. અર્જુન અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો છે. લગ્નની પાર્ટીમાં ફાર્મ હાઉસમાં ગયો નથી. ફાર્મ હાઉસમાં જઈને વાત જો કરે ને તો વાત તો યોગ્ય છે, પણ અહીંયા કેટલા નગારા વાગી ગયા છે. યુદ્ધ ન થાય એટલા માટેના કેટલા બધા પ્રયત્નો થઈ ગયા છે. 5 ગામ સુધી આપશો તો અમારા પાંડવો ખાઈ પીને મજા કરશે, એટલી ભગવાને જ્યારે પ્રસ્તાવ મૂક્યો એ બધું ઉડી ગયું. આટલા બધા યુદ્ધ ન થાય એના માટેના આટલા બધા પ્રયત્નો વારંવાર થયેલા છે. પિતામહ ભીષ્મએ પણ દુર્યોધનને સમજાવવામાં કોઈ બાકી રાખ્યું નથી. આટલા મોટા પ્રયત્નો થયા પછી, યુદ્ધના નગારા વાગ્યા પછી, યુદ્ધના મેદાનમાં હાથમાં ગાંડીનો ટોંકાર કરી અને ભગવાનને કહેશે કે છેલ્લી વાર હું આ ધાતરાષ્ટ્રને કૌરવોને જોઈ લઉં, કારણ કે આવતીકાલે કોઈ જોવા મળશે નહીં, બધાને હું મારી નાખી. આવી સ્ફૂર્તિ, ઉત્સાહ, સ્ફૂર્ત ચૈતન્ય લઈને આવેલો જે અર્જુન છે એ અત્યારે આ ભાષા બોલે છે. એટલે કઈ ભાષા ક્યારે બોલવી ને, એમાં બધાએ ધનુષ ધારણ હાથમાં કરી લીધા છે, બેન્ડ વાજા વાગી ગયા છે, વાજિંત્રનો ધડબડાટી બોલી ગઈ છે અને હવે આ ભાઈ કહે છે કે હવે મારે પરણવું નથી. તો એલા બાપની શું દિશા થાય? વરરાજો હાથમાંથી તલવાર લઈને ભાગે કે બાપા હવે આ છોકરી જોડે મારે પરણવું, આની હારે પરણવું તો છોકરા થાય તો કમાવા જવું પડે, કમાવા જાય તો પરસેવો પાડવો પડે, મેનેજરના કાંઈક વાંધા વસકા સાંભળવા પડે, ઘણું બધું ટેન્શન લેવું પડે અને એના કરતાં હું જંગલમાં વયો જાઉં તો કેવું સારું. પણ તો તારે પહેલાં કેવું હતું ને, સંબંધ જોડતા પહેલાં બરો 2-5 વાર આ ગયા હોય, 2-5 વાર આ ગયા હોય, મૃત્યુને કન્યા નક્કી થઈ ગયા હોય, 1-2 વાર જમણવાર થઈ ગયા હોય, એકાદી વાર પછી ઘણી બધી પાર્ટીઓ થઈ ગઈ હોય અને પછી એમ કહે છે હવે હાલો રૂપિયોને નાળિયેર થઈ ગયો, એ પણ થઈ ગયો હોય, ચાંદલો સુધી થઈ ગયા, કંકુ પગલાં થઈ ગયા હોય અને પછી કંકોત્રીઓ લખાઈ ગઈ હોય. કંકોત્રી લખાઈ ગયા પછી સગા સંબંધીને બધાને બોલાયો હોય કે અમારા આ ભાઈ વરરાજાને પરણાવવા માટે તમે બધાએ આવજો. આવ્યા, બધે વરવિવાહ થયા, ખાવા પીવાનું થયું, 8-10 ગાડા જોડી અને બાપા મોજથી ધાનના ગીત ગાતા ગાતા માંડવે જાય અને પછી વરરાજાને જ્યારે પોખવા માટે આવે અને ત્યાંથી ભાગે કે બાપા હવે મારે પરણવું. બાપની શું હાલત થાય? એવી હાલત અહીંયા અર્જુન આટલી બધી તૈયારી થઈ ગયા પછી એમ કહે છે કે હવે મારે લડવું નથી. તો આ વાતો ભગવાન કે બહુ ખોટી છે. આ વાતો હું વિષ્ટિ કરવા ગયો અને આવ્યા પછી તારે કેવું હતું કે ભાઈ તમે ભલે વિષ્ટિ કરી એવા, પણ આપણે કાંઈ યુદ્ધ કરવું નથી. અમે ભલે 13 વર્ષ આવ્યા છીએ, હજી 13 વર્ષ પાછા હિમાલયમાં જાઉં, ત્યાં બરફના આવા ગુફાઓ બનાવીશું, તમારા નામની માળા ફેરવીશું અને ભક્તિ કરતા અંતિમ દિવસો અમે. તો તારે મને કેવું હતું ને, ઉપલાવ સાવણીમાં હું જ્યારે આવી રીતની વિષ્ટિ કરીને કરવા આવ્યો ત્યારે આ વાત તારે રજૂ કરવી હતી. પણ અત્યારે તો બધું જ થઈ ગયું. તુંય ઉત્સાહથી તારા હાથમાંથી પણ ગાંડી ઉપડી ગયું કે હવે હું કૌરવને મારી અને મારી તૃષાને હું શાંત કરીશ. આવું તું બોલ્યો તો, પણ હવે તને ભાઈ શું થયું?
જેમ બાપ કાન પકડીને ઓલા છોકરાને બેહાડે કે તારે પરણવું તો પડશે, એમ ભગવાન હવે બીજા અધ્યાયમાં અર્જુનનો કાન પકડવાના છે. પણ કયા અધ્યાયમાં? બીજા અધ્યાય. આમ કરી અને ઘણી બધી દલીલો કરી અને અર્જુન પાછલી બેઠક ઉપર એકદમ સૂનમૂન થઈને બેસી ગયો છે. જેટલી દલીલો કરવાની હતી ને એ બધી જ દલીલ આ 46મા શ્લોક સુધીમાં બધી જ દલીલો કરી લીધી. અર્જુનની વાત સાચી, પણ અહીંયા યુદ્ધમાં નહીં. એણે જે તત્વ વગરને તર્ક ચલાવ્યો ને એ વાત બરોબર છે, પણ જે વખતે આપણે લગ્નમાં ગયા હોય ત્યાં મરસિયા ગાઈ તો હાલે, અને કોઈના મરસિયામાં ગયા હોય ને ત્યાં લગ્ન ગીત ઉપાડો ભાઈ હાલો તો હાલે. જે સમયે જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં શોભે. અત્યારે યુદ્ધનું મેદાન છે, અત્યારે અહીંયા મરસિયા ગાવાની કાંઈ જરૂર નથી. અત્યારે યુદ્ધની જ વાત કરવાની છે, એમાં પાસી પેની કરવાની વાત આવતી નથી. આ બધી વાતો છે. અર્જુનની વાત સાચી, પણ અહીંયા યુદ્ધના મેદાનમાં આવ્યા પછી આ શબ્દો આ દલીલો શોભતી નથી. એમ ભગવાન મનમાં મલમલ હસકાતા અર્જુન આટલે સુધી કહે છે કે હું પ્રતિકાર ન કરું, શસ્ત્રો ફેંકી દઉં અને આ લોકો શસ્ત્ર હાથમાં રાખીને મને મારી નાખે તો એ વધારે કલ્યાણ થશે, અને મારા બલિદાનનું મેં બલિદાન આપ્યું છે એનો મને સંતોષ થશે. અર્જુન આટલે સુધી કહે છે યદિ મામ પ્રતિકારમ શસ્ત્ર. આ છેલ્લા શ્લોકની અંદર વ્યાસ લખે છે અને અર્જુન પોતાના મોઢામાંથી બોલે યદિ મામ પ્રતિકારમ શસ્ત્ર. જો આ હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પક્ષપાતી લોકો રણમાં સામનો ન કરનાર એવા શસ્ત્ર સહિત મને હણી નાખે તો પણ મારા માટે વધારે કલ્યાણકારક, મારું કલ્યાણ એમાં જ છે એમ કે. એમ કરી અને પાછલી બેઠક ઉપર આટલું બોલીને અર્જુન પાછલી બેઠક ઉપર બેસી ગયો. અર્જુને આ છેલ્લા શ્લોક સુધી જે કહેવાનું હતું તે અર્જુને ભગવાનને કહી દીધું, અને શોકથી ઉદ્વિગ્ન મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ્ય ત્યજીને રણભૂમિના રથમાં આવેલા જે મધ્ય ભાગ હતો એમાં પાછલી બેસે આવીને બેસી ગયો. હવે મારે કાંઈ બાણે ફેંકી દીધું અને હવે મારે કાંઈ કહેવું. ચાલુ યુદ્ધમાં યોદ્ધાઓને લડવું ન હોય અને ચા પાણી જો પીવાના હોય ને તો એ યોદ્ધાઓ ઘાયલ થાય અથવા લડવું ન હોય તો એના માટે દરેક રથની પાછલી ભાગની અંદર એક એવી રીતની મોટી વ્યવસ્થા રાખવામાં આવી હતી. ત્યાં જઈને આ ભાઈ બેસી ગયા, બરાબર. પાછલા ભાગમાં આ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે, વ્યવસ્થા હોય છે. અર્જુન આટલું કહીને બેસી ગયો એમ વ્યાસ લખે છે. એ વખતના યુદ્ધના નિયમો જુદા જુદા હતા. લડવાનું ન હોય અને કોફી પીવાની હોય ને તો કોફી પણ પી શકતા હતા, કારણ કે પિતામહ ભીષ્મની હાજરીની અંદર બંને યોદ્ધાઓને સાથે રાખી અને યુદ્ધના નિયમો ઘડવામાં આવ્યા હતા. એટલે આ બધા નિયમો અર્જુનને ખબર હતી અને જાણતો હતો. તેથી કહેશે ભગવાન હવે મારે યુદ્ધ કરવું નથી. આમ કરી અને પાછલી બેઠક ઉપર અર્જુનભાઈ અહીં 46મા શ્લોકની અંદર બેસી જાય છે, બરોબર. ટાઈમ આપણો પૂરો થઈ ગયો. હવે છેલ્લો 47મો શ્લોક એ કોણ બોલે છે? સંજય. હવે સંજયે જોઈ લીધું, કારણ કે સંજય અત્યારે ક્યાં છે? હસ્તિનાપુર. 10 દિવસનું યુદ્ધ પૂરું થયું અને 10 દિવસનું યુદ્ધનું જે કાંઈ મસાલો હતો ને એ લઈ અને ધૃતરાષ્ટ્રને મહેલમાં બેઠા બેઠા આ બધી વાતો કરે છે. આમ કરીને સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર, આ રીતે અર્જુન નહીં લડવાનું આવી રીતનું નક્કી કરીને પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. અને પછી સંજય અહીંયા રાજા ધૃતરાષ્ટ્રને શું કહે છે એનો વિચાર આપણે આવતીકાલે છેલ્લો શ્લોક 47મો એ અહીંયા કોણ ઉવાચ છે? સંજય ઉવાચ. સંજય બોલે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે. શું કહે છે એનો વિચાર આવતીકાલે.